चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। વિગત 2 દિવસથી આપણે આચાર્ય શરણના પ્રાકોટોત્સવના નિમિત્તે શ્રી વલ્લભ વાङ्મયનું અવગાહન કરી રહ્યા છીએ, જેમાં ષોડશ ગ્રંથ મહાત્મ્યમ, ષોડશ ગ્રંથની ક્રમસંગતિ અને તે પછી યમનાષ્ટક બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી અને વૃત્તિ પ્રવાહ મર્યાદા ભેદ, આ ષોડશ ગ્રંથના પ્રથમ 4 ગ્રંથોનું અવગાહન આપણે સાંભળીશું. આજથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો આરંભ આપણે કરી રહ્યા છીએ. અને જેમ કે 2 દિવસથી વારંવાર આ વાતને આપણે યાદ અપાવી છે કે ગ્રંથની પ્રસ્તુતિનું જે સ્વરૂપ આપણે નિર્ધારિત કર્યું છે તે અનુસાર ગ્રંથની પ્રસ્તુતિ દરેક પ્રતિભાગીએ કરવાની છે. એમાં 2 દિવસમાં આપણે એક વાતને ફરીને યાદ અપાવી હતી કે ભક્તિવર્ગીની ગ્રંથમાં આચાર્ય ચરણોએ જે 5 પ્રકારના ભક્તિ માર્ગીનું વર્ણન કર્યું છે કક્ષા અનુસાર, અને ષોડશ ગ્રંથના જેટલા પણ ઉપદેશો છે એ ભક્તિ માર્ગીઓ માટે છે. તેથી કયા ગ્રંથમાં કયા ભક્તિ માર્ગમાં વર્ણિત અધિકારી માટે ખાસ કરીને એને ઉપદેશ છે તે આપણને અહીંયા ભારપૂર્વક સમજવાનું છે, સમજાવવાનું છે. અને બીજો વિષય છે ગ્રંથમાં વર્ણિત સિદ્ધાંત અને એના સમર્થન કરનારા શાસ્ત્ર વચન. તો એ આપણે ગઈકાલે બહુ વિસ્તારથી આપણે સમજ્યા હતા કે એની આવશ્યકતા આજના પરિપ્રેક્ષ્યમાં અને સદા સર્વદા આપણા માટે પણ, એટલે જે ભક્તિ માર્ગી છે એના માટે પણ એ શા માટે છે. ત્રીજો વિષય વર્તમાન સંદર્ભ, એટલે જે ગ્રંથનો અવગાહન આપણે કરીએ છીએ એમાં જે સિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવ્યું છે આચાર્ય ચરણો દ્વારા, એ સિદ્ધાંતનું વર્તમાનમાં કઈ રીતે પાલન કરવામાં આવી રહ્યું છે કે નથી કરવામાં આવી રહ્યું, એના કારણો અને यदि એ અનુચિત છે તો એના સમાધાનનો ઉપાય. તો એક વાત તો સૌથી સ્પષ્ટ છે કે જે કંઈ પણ અપસિદ્ધાંત અનુસરવામાં આવી રહ્યા હોય છે એમાં એક કારણ અજ્ઞાન હોઈ શકે. એટલે આપણને ખબર જ ન હોય કે આવો સિદ્ધાંત છે અને ગતાનુગતિક આપણે માર્ગનું અનુસરણ કરી રહ્યા હોઈએ તો તે સ્થિતિમાં આપણે આપણા જે પુરોગામીઓ છે એને આદર્શ માનીને ચાલી રહ્યા હોઈએ તો તે સ્થિતિમાં આપણા માટે યા તો અવસર ન મળ્યો હોય અથવા તો એની આવશ્યકતાનો અનુભવ ન કર્યો હોય કે મૂળમાં શું લખેલું છે એ આપણે જોઈએ. જે લોકોએ સૌથી પ્રથમવાર માર્ગમાં પ્રવેશ કર્યો એમને તો ચોક્કસ એ જિજ્ઞાસા થઈ હોય, કેમ કે એ લોકો કોઈ જુદી પરંપરાથી આવી રહ્યા હોય અને નવી પરંપરાને જ્યારે અપનાવે
તો એની બહુ સૂક્ષ્મતાથી જ્ઞાન એનું પ્રાપ્ત કરે કોઈ પણ વ્યક્તિ કે આમાં જૂનું શું કામ છોડી અને નવું શા માટે અપનાવીએ. તો જે પ્રથમ અનુગામી જે બન્યા, દાખલા તરીકે દામોદરદાસ હરસાણીજીને આપણે સમજીને એને ચાલીએ, તો આજના આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથના ઐતિહાસિક સંદર્ભમાં એ વાત આપણે જોઈશું કે આચાર્ય ચરણોનો પ્રભુ સાથે સંવાદ થયો અને દામોદરદાસ તે વખતે ત્યાં જ હતા, એટલે એમણે એ સંવાદ સાંભળ્યો. અને જ્યારે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે તું શું સમજ્યો, તે શું સાંભળ્યું, તો એમનો ઉત્તર એ હતો કે મેં સાંભળ્યું ખરું, સમજ્યો નહીં. હવે પ્રભુ અને શ્રી મહાપ્રભુજી જે કક્ષા પર છે અને એમના વચ્ચેનો જે પણ દૃઢ સંબંધ છે, એ દૃષ્ટિથી કોઈ પણ વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં પણ કદાચ સંવાદ થયો હોય, તેમ છતાં જે આત્મીયજનો વચ્ચેનો સંવાદના પાછળનો જે ગૂઢ તાત્પર્ય છે, એ તાત્પર્ય ત્રીજી વ્યક્તિને દરેક વખતે સમજમાં આવે જ એવું આવશ્યક નથી હોતું. એટલે એમણે આ વાત કહી કે મેં સાંભળ્યું તો ખરું પરંતુ સમજ્યો નથી. ને ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમને વિગતવાર બધી વાત સમજાવી. તો દામોદરદાસજીમાં એ કહેવાનું તે વખતે એમને સૂઝ્યું કે સાંભળ્યું પણ સમજ્યો નહીં, કેમ કે હું મારી સમજથી કંઈ પણ નિર્ધારણ કરું અને એવો અભિપ્રાય પ્રભુનો ન હોય તો એ રિસ્ક શા માટે લેવું. એટલે એમણે વાતના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. તો માનો કે દામોદરદાસ પછી કોઈ પરંપરા હોય તો એ તો પોતાના પુરોગામી છે એમના ઉપર વિશ્વાસ રાખીને જ ચાલતા હોય. દરેક વાતનું થોડું કોઈ કસોટીથી કસીને કે ફિલ્ટર ટેસ્ટ કરીને કે લેબોરેટરી ટેસ્ટ કરીને દરેક વાતનું કોઈ નિર્ધારણ કરતું. જેમાં આપણી માં આપણને કંઈ પણ પરોસે ને એમ કે આની અંદર આ ગુણો હોય છે, તો આપણે એના વચન ઉપર વિશ્વાસ રાખીને એનું સેવન કરતા હોઈએ છીએ. તો આરંભ તો સર્વત્ર પરંપરામાં આ રીતે જ થતો હોય છે. એમ અહીંયા પણ જે લોકોને પરંપરાથી આ સંપ્રદાય પ્રાપ્ત થયો છે એ લોકોને તો આમે જિજ્ઞાસા થતી જ નથી હોતી, કેમ કે એમને પરંપરા પર વિશ્વાસ છે અને લકીરના ફકીર બનીને આપણે ચાલી રહ્યા છીએ. પ્રશ્નો થતા હોય જ્યારે કોઈ બીજો કોઈ વ્યક્તિ આપણને પૂછે કે તમે આમ કેમ કરો છો, કે આવું શા માટે હોય, કે તમારે ત્યાં આવું કેમ, આમને ત્યાં આવું કેમ, ત્યારે એ બધી જિજ્ઞાસા થાય ત્યારે આપણે પાછા પુસ્તકો ફંફોડતા હોઈએ. નહીં તો જો એવા કોઈ પ્રશ્ન આપણને કોઈ કર્યા ન હોય તો આપણું જીવન એમ જ લકીર પીટવામાં જ પસાર થઈ જતું હોય છે. તો કહેવાનો આશય એ છે કે મૂળ સુધી પહોંચવા માટેની જે જિજ્ઞાસા છે એ આમાં આપણા માટે બધા માટે આવશ્યક છે, આજે નહીં તો કાલે. અને જે કંઈ પણ આ સિદ્ધાંત ફેલાઈ રહ્યા હોય એના પાછળનું એક મુખ્ય કારણ આ ગતાનુગતિકતા છે. હવે એમાં જો કોઈ વ્યક્તિ મૂળને સમજ્યા વગર પોતાની સમજથી કે ખોટી સમજથી કંઈ આચરણ કરી રહ્યો છે, પરંતુ એનો પરિચય આપણને આપણા માર્ગના અનુગામી તરીકેનો છે અને આપણે એના અનુગામી બની રહ્યા છીએ, તો પછી આપણું પણ અધપતન એના અનુકરણને કારણે થઈ શકે. તો અજ્ઞાન અને ગતાનુગતિકતા, અજ્ઞાનીનું અનુસરણ, આ એક મોટું કારણ છે. બીજું, જે વસ્તુને આપણે સમજીએ છીએ એ આપણી સમજથી જો સમજીએ, એટલે દામોદરદાસે માનો કે એમ કહી દીધું હોત કે હા મેં બધું સાંભળ્યું ને બધું સમજી ગયો, તો એ શું સમજ્યા હોત અને એનાથી પછી શું એમની પરંપરા બની હોત એ વિષયમાં આપણે કંઈ કલ્પના કરી શકીએ એમ નથી.
પરંતુ એવા ઉદાહરણો આપણને મળે છે કે જે ઉદાહરણોમાં પોતાની સમજથી, એટલે જે સમજ છે એને કોઈ જગ્યાએ વેરીફાઈ કરવામાં ના આવી હોય કે સર્ટિફાઈ કરવામાં ના આવી હોય અને પોતાની સમજ પ્રમાણે કરવામાં આવ્યું હોય તો અંધ પરંપરા શરૂ થઈ જતી હોય. રોચક ઉદાહરણ આપણે ત્યાં ભોગમાં ચમચાના જગ્યાએ દાંતણ ધરવાનો કે ભોગમાં માટીનો પડિયો ભોગ ધરવાનો, આવા ઉદાહરણો આપણે ત્યાં વાર્તામાં પ્રસિદ્ધ છે. અને એ ઉદાહરણોનું મૂળ આમાં જ છે કે આપણે પ્રયોજન જાણ્યું નહીં. તો આપણી સમજથી જ્યારે આપણે કરી રહ્યા છીએ અને આપણી સમજને કોઈ જગ્યાએ એનું પરીક્ષણ નથી કરવામાં આવી રહ્યું, સત્યતા છે એનું કોઈ તરફથી આપણને નિર્ધારણ નથી કરતા, તો ફરીથી અંધ પરંપરા કે અપસિદ્ધાંતની પરંપરા શરૂ થઈ શકે. એટલે આ 2-3 કારણો તો બહુ વ્યાપક છે. બીજી વસ્તુ એ છે કે કલિકાલની દૃષ્ટિથી આચાર્ય ચરણે જેમ કીટનાશય ગ્રંથમાં સાધન પટણમાં પણ આપણે એ વાતનું શ્રવણ કરીશું. કાલના પ્રભાવની ચર્ચા આપણે કરી છે અને એ પ્રભાવથી મુક્ત કોઈ પણ નથી. તો જેમ શિષ્ય વર્ગ છે એના ઉપર એ કાલનો પ્રભાવ છે, એમ ગુરુ વર્ગ પર પણ એ કાલનો પ્રભાવ દેખાયેલ છે. તો એને કારણે આચાર્ય ચરણ જેને પાષંડ પ્રચુરતા કહે છે એ આ યુગનો ધર્મ છે. તો જે ઉપદેશક વર્ગ છે, નેતા વર્ગ છે, એટલે માર્ગના અગ્રણીઓ જેને કહી શકાય તે પ્રકારના, એ લોકોમાં પણ આ જાતની કાલજન્ય પાષંડ પ્રચુરતા આપણને જોવા મળે છે. હવે જો એનું અનુસરણ કરવામાં આવે તો બહુ મોટો સમાજ છે એ પાખંડી બને અથવા મૂળ માર્ગથી દૂર જતો રહે. તો અત્યારે એ વસ્તુ પણ જોવાની આવશ્યકતા છે. જેમ આ દિવસોમાં એક શબ્દ અંધભક્ત બહુ પ્રચલિત છે સોશિયલ મીડિયા પર. તો એ જે અંધભક્તતા છે એને અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની આવશ્યકતા છે. શ્રદ્ધા પોતાની જગ્યાએ છે અને કોઈનું અનુકરણ કરવું જેમાં આપણું પોતાનું પણ ભવિષ્ય સંકટમાં પડી શકે કે માર્ગ ભ્રષ્ટ થઈ શકાય કે અપરાધમાં પડી શકીએ. તો એના માટે આપણને જેનું અનુસરણ કરીએ છીએ એ ભલે સામાજિક દ્રષ્ટિથી કે ગુરુ પરંપરાની દ્રષ્ટિથી કોઈ ઉચ્ચ સ્થાન ઉપર હોય, પરંતુ એનું દરેક આચરણ છે એ ધર્મસંમત કે સંપ્રદાય સંમત જ હોય અને એનું દરેક વચન છે એ પણ મહાપ્રભુથી સંગત જ હોય. એ જે અંધભક્તતા છે એ જાતની જે અંધશ્રદ્ધા છે એનાથી આપણને બહાર આવવું જોઈએ. તે દૃષ્ટિથી અત્યારે જે સંપ્રદાય મૂળથી વિમુખ થઈ રહ્યા છીએ તે સ્થિતિમાં આવી ગયો છે, એમાં આ એક સૌથી મોટું કારણ આ દિવસોમાં છે. ત્રીજું એક કારણ એ પણ છે કે જે કાલ પ્રવાહ છે એમાં ભક્તિ માર્ગ કે સંપ્રદાય છે એનું અનુસરણ અને એના માટેની જે આપણી અગ્રતા એટલે આપણી પ્રાયોરિટી જે છે એનો ક્રમ બહુ છેલ્લો આવે છે. એટલે આપણા જીવનમાં જે વસ્તુને આપણે પ્રાધાન્ય આપીએ છીએ એ મોટે ભાગે અર્થ પુરુષાર્થ છે. તો અર્થ પુરુષાર્થમાંથી જે સમય બચી જાય એમાં હજી બીજા બધા પણ આપણે કાર્ય કરતા હોઈએ છીએ અને એ બધા કાર્યોમાં પણ એક છેલ્લે લિસ્ટ પર ભગવત ભક્તિ કે સંપ્રદાયનું અવગાહન ઇત્યાદિ
આવતું હોય છે. તો એ પ્રાયોરિટીની લિસ્ટમાં આ વસ્તુ છેલ્લી હોવાને કારણે આપણી દૃષ્ટિથી એનું મહત્વ પણ એ જ કક્ષા ઉપર આવી રહ્યું છે અને સાથે સાથે એનો પ્રભાવ પણ એટલો જ પ્રકટ થાય. તો હવે એ સ્થિતિમાં આપણે એ કેટલી આશા રાખી શકીએ કે જે તમારી પ્રાયોરિટીની લિસ્ટમાં સૌથી છેલ્લા ક્રમમાં હોય એ પણ જો સમય મળે તો થાય, તો એનું કેટલું શુદ્ધ આચરણ આપણે કરી શકીએ કે એને આપણે આત્મસાત કરી શકીએ. તો એ વાતને પણ આપણને લક્ષ્યમાં લેવી જોઈએ. તે સિવાય આ બધા વિષયોની જે ચર્ચા છે એમાં એક મોટો ભય એ રીતે પણ બતાવવામાં આવતો હોય છે કે આપણે વધારે જાણીએ તો આપણને પછી અપરાધ બોધ થાય, એટલે જાણવું જ નહીં. એક આ મોટે ભાગે લોકોની અંદર નીતિ હોય છે. એટલે એ ત્યાં સુધી આત્મઘાતી વૃત્તિ છે કે પોતાને રોગ હોવાની શક્યતા દેખાતી હોય તો એ પોતે પોતાનું પરીક્ષણ કરાવવા કે લેબોરેટરી ટેસ્ટ કરાવવા માટે પણ સાહસ નથી રાખતા, કેમ કે ખબર પડશે તો એ કાલ્પનિક ભયથી માણસ એનાથી બચવાનો પ્રયાસ કરે. જેને કહેવતમાં એમ છે કે આંધી આવે તે વખતે ચતુર્મુર્ગ રામમૃગ છે એ રેતીમાં પોતાનું મોઢું ઘુસાવી દે છે, એવું માનીને કે દેખાશે નહીં તો આંધી પણ નહીં આવે. તો ન જોવાથી આંધી તો અટકતી નથી, એ તો જે રીતે પોતાના સ્વભાવથી આવતી હશે તે આવશે જ. તો આંખ ઉપર પટ્ટી બાંધી દેવી કે આંખો બંધ કરી લેવી કે મીચી લેવી એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. એટલે આ જે આત્મઘાતી મનોવૃત્તિ છે કે જાણીએ તો આપણને કરવું પડે, કે જાણીએ તો આપણને અપરાધ પડે, ન જાણીએ અને કરતા રહીએ તો કદાચ અપરાધ પડે તો આપણે બચી જઈએ કે આપણને માફી મળી જાય, એવી મનોવૃત્તિ છે એ આમાં એક કારણરૂપ થાય છે. બીજી એક આલોચના કરવામાં આવે છે કે જે લોકો શાસ્ત્રીય ગ્રંથોને ભણે છે, ખાસ કરીને સાંપ્રદાયિક અધ્યયન જે લોકો કરે છે સિદ્ધાંત ગ્રંથોનું, અને જ્યારે પણ કેમ કે જે જાણે છે એને દેખાય પણ છે કે આ યોગ્ય છે કે આ અયોગ્ય છે, તો જે લોકો જાણે છે એ લોકો જે વસ્તુ અનુચિત થઈ રહી હોય એના તરફ આંગળી પણ ચીંધે છે, એનો વિરોધ પણ કરતા હોય છે. તો તે સ્થિતિમાં એમના ઉપર એ આક્ષેપ થતો હોય છે કે તમે નિંદક છો અને બીજાના દોષ જોવા એ બહુ મોટો અપરાધ છે. વૈષ્ણવ છે એ ક્યારે પણ બીજાના દોષ ન જોવે. તો હવે આ વિષયમાં પણ આપણને સમજવું પડશે. એટલે એને કારણે જે લોકો જાણે છે સમજે છે એ લોકો બોલવાથી બચે છે કે આપણે નહીં તો નિંદામાં આપણે ખપી જઈશું કે તમે નિંદક છો અને તમે અપરાધી છો, તમે કહેનારા કોણ છો, તમને શું અધિકાર છે, વગેરે વગેરે. તો એ વિષયમાં પણ એ સમજવું જોઈએ કે જે નિંદા એનો મતલબ શું છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે નિંદા નહીં કરવી. નિંદા નહીં કરવીનો મતલબ નિંદા ત્યારે કહેવાય છે કે જ્યારે જેમાં જે દોષ નથી એના ઉપર એ દોષનું આરોપણ કરવામાં આવે. જેમ કોઈ વ્યક્તિ અસત્ય નથી બોલ્યું તેમ છતાં પણ એના ઉપર અસત્ય બોલવાનો આક્ષેપ કરવામાં આવે અને એ અસત્ય બોલ્યું છે એવું માનીને એના વિરુદ્ધ કંઈ કહેવામાં આવે તો એ નિંદા છે. પણ કોઈ વ્યક્તિ અસત્ય બોલી રહ્યું છે અને એને યદી ટોકવામાં આવે કે તમે અસત્ય બોલો છો તો એ નિંદા નથી, એ તો સત્ય કથન છે. તો જે નિંદાની નિંદા કરવામાં આવે છે એ નિંદાનો મતલબ અવિદ્યમાન દોષોનું ચિંતન, જેમાં જે દોષ નથી એ દોષની કલ્પના કરી અને એના પાછળ પડી જવું, એ નિંદા દૃષ્ટિ છે. અને એવું કરવાથી અપરાધ માનવામાં આવ્યો છે. પરંતુ જે દોષ છે જ, એટલે ચોરને ચોર કહેવું એ કોઈ નિંદા નથી, એ તો સત્યવચન છે. અગર એવું નહીં કહેવામાં આવે તો તમે ફરિયાદ પોલીસમાં કોની કરશો? તે જ રીતે અગર તમે ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર તમારા અંદર શરીરના કે જે કંઈ પણ રોગ છે એ તમને ન કહે એમ માનીને
કે હું નિંદા કરું છું એવું લોકો કહેશે, તો પછી ડોક્ટરની જરૂરત ક્યાં રહી જાય છે? એ જ રીતે વકીલ કે ન્યાયાધીશ છે એ પણ બે પક્ષોને સાંભળીને સત્યાસત્યનો નિર્ણય ન કરે કે અસત્યને ન પારખે એમ વિચારીને કે અસત્ય જોવું એ તો નિંદા છે અને નિંદા કરવી એ તો મહાઅપરાધ છે, તો પછી ન્યાયાધીશની ઉપયોગિતા શું? એટલે આ નિંદા નથી, આ તો સત્ય કથન છે. અને આચાર્ય શરણોની વાણીનો અન્યથા અર્થ કોઈ કરતું હોય અથવા ખાસ કરીને એવી વ્યક્તિ દ્વારા વિપરીત આચરણ કરવામાં આવતું હોય કે જેનો પ્રભાવ ઘણા લોકો ઉપર પડી શકે એમ હોય, તો એના તરફ ધ્યાન દોરવું એ દરેક સંપ્રદાયના વ્યક્તિ છે એનું કર્તવ્ય છે. અને યદી એ નથી કરી રહ્યો એમ તો એ નિંદાને પાત્ર છે. એટલે દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે વિષ્ણુ પિતા દ્રોણ વગેરે જે રીતે મૌન રહ્યા એની આલોચના કરતા દ્રૌપદીએ પણ આ વાત કહી હતી કે જે આચરણ દુરાચરણ કરી રહ્યું છે કે ધર્મ વિરુદ્ધ કરી રહ્યું છે એ તો પાપી છે જ, પરંતુ જે એના મૂક સાક્ષી બને છે એ પણ એ અપરાધમાં એટલા જ સહભાગી છે. તો એ દ્રષ્ટિથી યદી આ દ્રૌપદીનું વચન જો સત્ય છે તો હવે આપણે એના ઉપરથી આ વાતને સમજી શકીએ છીએ કે આ જે નિંદા છે એ વિદ્યમાન દોષના ચિંતનને નિંદા નથી કહેવામાં આવતું, અવિદ્યમાન દોષનું ચિંતન છે એ નિંદા છે, એટલે મિથ્યા આરોપ. તો આ કેટલાક એવા સર્વસામાન્ય કે ઉપરછલ્લી દૃષ્ટિથી કહી શકાય તે જાતનાની સમસ્યાઓ અને એનું સમાધાન છે જે આપણે લક્ષ્યમાં લેવું જોઈએ. તે ઉપરાંત જે તે સિદ્ધાંત જે ગ્રંથમાં વર્ણિત છે એ સિદ્ધાંતના ખોટી રીતે આચરણ કરવાથી કે ખોટા અર્થો કરવાથી જે અપરાધ થતો હોય કે જે માર્ગ વિરુદ્ધ આચરણ થતું હોય એને આપણે જે તે સ્થળે વિચારી અને એના તરફ ધ્યાન દોરવું જોઈએ અને એના પાછળની સમસ્યા અને એના સમાધાન છે એનો વિચાર કરવો જોઈએ. તો આટલી વસ્તુ આ પ્રસંગમાં જે ત્રીજો મુદ્દો છે એના સંબંધમાં કહેવાની હતી. હવે આજે આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથથી આરંભ કરીએ અને શિવાંગીને આપણે કહીએ છીએ પોતે વિડીયો ઓન કરી અને શરૂ કરે. હા, કરો ભલે આરંભ. પ્રભુજીને મારા દંડવત પ્રણામ, ગુરુજનોને મારા દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે હું સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કરી રહી છું. દૃષ્ટિ પ્રવાહ મર્યાદા પછીનો હવેનો ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય. ગ્રંથનો વિષય, શીર્ષક, અધિકારી અને પ્રયોજન. સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો વિષય સમર્પણ છે. પ્રભુને સમર્પણ કેવી રીતે કરવું અને તેના સ્વરૂપ, જ્ઞાન અને સમર્પણ કરવાના વિષયમાં કેવી રીતે ધ્યાન રાખવું તેનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કરી રહ્યા છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું શીર્ષક એ છે કે શાસ્ત્રમાં રહેલા રહસ્ય વચનો તે આ ગ્રંથમાં સિદ્ધાંતનું સમર્પણ બતાવ્યું છે અને મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ માર્ગમાં આવ્યા પછી આપણો એકમાત્ર સિદ્ધાંત શું છે. ગ્રંથના અધિકારી અને ભક્તિવર્ધિની ગ્રંથમાં બતાવ્યું કે અધિકારીઓમાંથી અદ્રઢ બીજભાવવાળા અવ્યાવૃત જીવ તેમજ અજાત વ્યસનવાળા જીવ કે જેમને મહાપ્રભુજીએ ભક્તિની વૃદ્ધિ માટે પરિચર્યા કથા તેમજ શ્રવણાદિ પરાયણ રહેવાની આજ્ઞા કરી છે તેવા જીવો સિદ્ધાંત રહસ્ય ગ્રંથના અધિકારી છે. ગ્રંથનું પ્રયોજન. મહાપ્રભુજીને જ્યારે ચિંતા થઈ એવી જીવનો ઉદ્ધાર કઈ રીતે થશે? ભગવાને તો આજ્ઞા કરી દીધી, પણ જીવ તો સદોષ છે અને ભગવાન તો નિર્દોષ છે, તો જીવ અને ભગવાન વચ્ચે સંબંધ કેવી રીતે સ્થાપિત થશે? આ મહાપ્રભુજીની ચિંતાને દૂર કરવા માટે ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈને જે આજ્ઞા મહાપ્રભુજીને કરી તેનું અક્ષરશઃ નિરૂપણ મહાપ્રભુજીએ આ ગ્રંથમાં કર્યું છે. કેમ કે આ ગ્રંથ 16 ગ્રંથ અંતર્ગત મહાપ્રભુજીના રચનાના રૂપમાં આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ આ એક ભગવદ આજ્ઞા છે. હવે પૂર્વાપર સંબંધ. સૃષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં જીવોના અધિકાર માટેની વાત કરી છે, જેમાં મહાપ્રભુજીએ સ્પષ્ટ કહેવા માંગે છે કે પુષ્ટિ માર્ગ છે તે કયા જીવને ફલિત થશે.
આ વાત સ્પષ્ટ કર્યા પછી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આ માર્ગમાં સિદ્ધાંત શું છે તે કહે છે. અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથની સંગતિ કરતા પુરુષોત્તમજી પણ આજ્ઞા કરે છે કે જીવોના ઉદ્ધાર માટે સરળ ઉપાય બ્રહ્મ સંબંધ છે. અને બ્રહ્મ સંબંધ એટલે સ્વસર્વસ્વના સમર્પણ પૂર્વક પ્રભુને આત્મનિવેદન. એનાથી જીવના દોષનો નિરાશ થાય છે અને જીવ ભક્તિનો અધિકારી બને છે અને એ જીવનો ભગવાન અંગીકાર કરે છે. હવે ગ્રંથનું સંક્ષિપ્ત વિવરણ. મહાપ્રભુજીની ચિંતાને દૂર કરવા માટે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં એકાદશી તિથિમાં મધ્યરાત્રિના સમયે સાક્ષાત ભગવાને પ્રગટ થઈને કહ્યું કે એક એક અક્ષર દ્વારા આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં મહાપ્રભુજીએ કહ્યું છે. જે ભગવાને જે મહાપ્રભુજીને જે આજ્ઞા કરી હતી તે મહાપ્રભુજી આ ગ્રંથમાં હવે કરી રહ્યા છે. આગળ ભગવાને મહાપ્રભુજીને જે ઉપદેશ આપ્યો તેનું મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પોતાનું અને પોતાની બધી વસ્તુનું પરમાત્માને સમર્પણ કરવાથી બ્રહ્મ સંબંધ સિદ્ધ થાય છે. બ્રહ્મ સંબંધ કરવાથી બધાના દેહ અને જીવોના બધા દોષોની નિવૃત્તિ થાય છે. તે દોષ 5 પ્રકારના છે. પહેલું સહજ દોષ, જન્મથી જ ઉત્પન્ન થતા દોષ, જેમ કે સ્ત્રી, શુદ્ર, ચંડાલ વગેરે હીન ગણાતી જાતિમાં જેનો જન્મ થાય છે ત્યારથી જે દોષ થાય છે તે સહજ દોષ. દેશકાલથી થતા દોષ, અપવિત્ર અથવા મ્લેચ્છ દેશમાં રહેવાથી જે દોષ ઉત્પન્ન થાય છે તે દેશકાલ દોષ છે. કાલોથ દોષ, કલિકાલથી દુષ્ટ મુહૂર્તથી થતા દુષ્ટ અવસ્થાથી જે દોષ થાય છે તે કાલ દોષ કહેવાય છે. ચોથું સંયોગજ દોષ એટલે કે સંગ દોષ, જ્ઞાનપૂર્વક કામની પ્રવૃત્તિથી મનનો યોગ થવાથી જે દોષ ઉત્પન્ન થાય છે તે સંયોગજ દોષ કહેવાય છે. પાંચમું સ્પર્શ દોષ, સ્પર્શ ન કરવાથી વસ્તુ અથવા અપવિત્ર ગણાતા પશુ પ્રાણી વગેરે વસ્તુના સ્પર્શથી જે દોષ થાય છે તે સ્પર્શ દોષ કહેવાય છે. આમ બ્રહ્મ સંબંધ થતા 5માંથી એકે પ્રકારનો દોષ ભગવત સેવામાં બાધક થઈ શકતો નથી. એટલે કે સેવામાં આ દોષો પ્રતિબંધ રૂપ થતા નથી. હવે આગળ ચોથા શ્લોકથી કહે છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરે બધું ભગવાનને અર્પણ કર્યા વિના બધા દોષોની નિવૃત્તિ કોઈ અન્ય પ્રકારથી નથી થતી. તેથી જેનું સમર્પણ ભગવાનને ન થયું હોય તેવી અસમર્પિત વસ્તુ આપણા ઉપયોગમાં લેવી જોઈએ નહીં. અસમર્પિત વસ્તુનો હંમેશા ત્યાગ જ કરવાનો છે. આમાં જે આત્મનિવેદન કર્યું છે તેના 3 કર્તવ્ય બતાવ્યા છે. પહેલું અસમર્પિત વસ્તુનો ત્યાગ, બીજું અસમર્પિતનો જ ઉપભોગ અને ત્રીજું અર્ધભોક્ત વસ્તુનું અસમર્પણ. આ કર્તવ્યનું નિરૂપણ મહાપ્રભુજી આગળ કહે છે કે અસમર્પિતનો ત્યાગ કરવાનું કીધું તો એમ પ્રશ્ન થાય કે લૌકિક અને અલૌકિક વ્યવહારમાં આપણે આ કઈ રીતે કરવું? તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે જે જીવનું નિવેદન થયું છે તેવા જીવે ભગવાનને અર્પણ કરીને જ બધા કાર્ય કરવાના છે. આવી ભક્તિ માર્ગની દોષ રહિત મર્યાદા છે. તેમાં જે અર્ધભુક્ત પદાર્થ હોય તે દેવાધિદેવ પ્રભુને સમર્પણ કરવા યોગ્ય નથી. જેમ દાસ પોતાની દરેક વસ્તુનું સમર્પણ કરે છે, દાન નથી કરતો, એવી રીતે જીવે પણ ઠાકોરજીને સમર્પણ કરવાનું છે, દાન નથી કરવાનું. તેનાથી દત્તા પ્રહારનો દોષ પણ લાગતો નથી. ઠાકોરજીની પ્રસાદીથી જ બધા કાર્ય કરવા એ કેવી રીતે થઈ શકે? તો આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેવી રીતે લોકમાં દાસનો જે વ્યવહાર હોય છે તેવી જ રીતે સમર્પણ કરીને બધા કાર્ય કરવા જોઈએ. તો એનાથી શું થશે? તો કહી રહ્યા છે કે આમ કરવાથી બધાને બ્રહ્મરૂપપણું પ્રાપ્ત થાય છે. તેને મહાપ્રભુજી ગંગાજીના ઉદાહરણથી સમજાવે છે કે જેવી રીતે ગંગાજીના જલમાં અશુદ્ધ જલ ભળી જાય છે અને એ ભળી ગયેલ જલ અશુદ્ધ જલનો જે ગુણ દોષ છે તેનાથી એ જુદું વર્ણન થઈ શકતું નથી અને તે ગંગા રૂપ જ ગણી લેવાય છે. એવી જ રીતે બ્રહ્મ સંબંધથી અને સર્વ સમર્પણથી બધું નિર્દોષ બ્રહ્મરૂપ થઈ જાય છે. હવે ગ્રંથમાં આવેલા સાંપ્રદાયિક પારિભાષિક શબ્દ. બ્રહ્મ સંબંધ, પ્રભુ જીવના અંશી છે અને જીવ એ પ્રભુનો અંશ છે. તેથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાથેનો જીવાત્માનો સ્વામી સેવકનો સંબંધ એ જ બ્રહ્મ સંબંધ. બીજું નિવેદન, પોતાની હરેક ચીજ બધું જ પ્રભુ છે એમ પ્રભુને જણાવવું એ નિવેદન. ત્રીજું સમર્પણ,
પ્રભુને નિવેદિત કરેલ પોતાની સર્વ વસ્તુનો પ્રભુની સેવામાં ઉપયોગ કરવો એ સમર્પણ કહેવાય. ચોથું, અર્ધભુક્ત. કોઈ પણ પદાર્થમાંથી થોડો ભાગ પહેલા પોતાના ઉપયોગમાં લઈને બાકી જે વધ્યું તે અર્ધભુક્ત કહેવાય છે. અસમર્પિતનો ત્યાગ. એવી વસ્તુ જેનો પ્રભુએ સ્વીકાર ન કર્યો હોય તો તેવી વસ્તુનો જો પોતાના ઉપયોગમાં લેવામાં આવે તો દોષી બનાય છે. તેથી એવી વસ્તુનો ત્યાગ જ કરવો જોઈએ. હવે ગ્રંથમાં આવતા આધારભૂત શાસ્ત્ર વચનો. શ્રીમદ ભાગવત ગીતાના અધ્યાય 9ના 27મા શ્લોકમાં ભગવાન આજ્ઞા કરે છે કે હે કૌંતેય, તું જે કરે છે, જે ભોગ કરે છે, જે હોમે છે, જે દાન કરે છે, જે તપ કરે છે તે મને અર્પણ કર. એટલે કે લૌકિક, વૈદિક, નિત્ય, નૈમિતિક જે કાંઈ કર્મ તું કરે છે તે મને અર્પણ કર. આ વાત મહાપ્રભુજીએ પણ આ ગ્રંથમાં સર્વના સમર્પણથી કહી રહ્યા છે. બીજું વચન શ્રીમદ ભાગવતના સ્કંદ 11ના 11મા અધ્યાયમાં 35ના શ્લોકમાં કહે છે કે કાંઈ મળી આવે છે તે મને અર્પિત કરી દે અને દાસ્ય ભાવથી મને આત્મનિવેદન કર. આ વચનમાં કહેલ રીતિના અનુસાર ભગવાનને નિવેદિત ન કરેલ પદાર્થનું વર્જન કરવું જોઈએ. આ જ વાત મહાપ્રભુજીએ પણ આ ગ્રંથની અંદર અસમર્પિત વસ્તુનો ત્યાગ દ્વારા કહી રહ્યા છે. ત્રીજું વચન શ્રીમદ ભાગવતના સ્કંદ 11 અધ્યાય 6ના શ્લોક 46માં કહે છે કે આપની સાથે અમે આપની પ્રસાદી માળા, ચંદન, વસ્ત્ર, અલંકાર અને આભૂષણો ધારણ કર્યા અને આપના ઉરિચ્છિષ્ટ ભોજન એટલે કે ઠાકોરજીએ જે આરોગ્યું હોય તે અમારા દેહનો નિર્વાહ કર્યો. તેથી અમે આપની માયા ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત કરી લઈશું. એટલે કે બધી જ વસ્તુનો ભગવાનમાં સમર્પણ કરીને પ્રસાદી રૂપથી આપણે ગ્રહણ કરી રહ્યા છે અને પુષ્ટિ માર્ગમાં તો ભગવાનની પ્રસાદીથી જ ભક્તોએ બધા કાર્ય કરવા એ જ ભક્તનું કર્તવ્ય છે. હવે ગ્રંથમાં આવતા સિદ્ધાંતનું વર્તમાન સ્વરૂપ તેમજ સૈદ્ધાંતિક સમસ્યા અને સમાધાન. વર્તમાન સમયમાં આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જોઈએ તો મહાપ્રભુજીની ચિંતાને દૂર કરવા માટે ભગવાને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો હતો અને ઠાકોરજીએ એમ આજ્ઞા કરી હતી કે આપ જેને બ્રહ્મ સંબંધની દીક્ષા આપશો તેના દોષ સેવામાં બાધકરૂપ નહીં થાય, તેમજ તેની સેવાને હું સ્વીકારીશ. બ્રહ્મ સંબંધની દીક્ષા એ બધા જીવને ન મળે, પરંતુ દીક્ષા મેળવનાર અને આપનાર એ બંનેએ જોવું જોઈએ કે એમની યોગ્યતા શું છે. બ્રહ્મ સંબંધ દીક્ષા લેતા પહેલા પોતે પોતાની યોગ્યતા શું છે બ્રહ્મ સંબંધ માટેની, જે મહાપ્રભુજીએ કીધી છે, જે ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈને કીધી છે, તો એ યોગ્યતા શું છે એ પહેલા જોવી જોઈએ. કે શ્રી કૃષ્ણની સેવા કરવાની ઈચ્છા, કૃષ્ણમાં દ્રઢ વિશ્વાસ, અન્યાશ્રયનો ત્યાગ, સંપ્રદાયનું જ્ઞાન મેળવવા માટે તત્પર, ગુરુ વૈષ્ણવ માટેનો આદર ભાવ અને વૈષ્ણવ ચિહ્નો ધારણ કરવા. આ યોગ્યતા પહેલા બ્રહ્મ સંબંધની દીક્ષા લેતા પહેલા આપણે એ ચકાસવું જોઈએ. પરંતુ આજે તો બ્રહ્મ સંબંધ એટલે કંઠી પહેરી લેવી એટલે વૈષ્ણવ થઈ ગયા એમ માની લે છે, પરંતુ બ્રહ્મ સંબંધ દીક્ષા શું છે, તેના કર્તવ્ય શું છે એ જાણતા નથી અને ગુરુ પણ બ્રહ્મ સંબંધની દીક્ષા આપતા પહેલા એ ચકાસતા નથી કે આ જીવ બ્રહ્મ સંબંધ દીક્ષાને લાયક છે કે નહીં. આ રીતે મહાપ્રભુજીએ જે સિદ્ધાંત બતાવ્યો છે તેનાથી વિપરીત આચરણ થઈ રહ્યું છે. કેમ કે આમ બ્રહ્મ સંબંધ દીક્ષા લેનાર અને આપનાર બંને પહેલા મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે તે ચકાસવું જોઈએ. આમ બધા ગુરુ પાસેથી બ્રહ્મ સંબંધ પણ લઈ લે છે, પરંતુ તેના પછી આત્મનિવેદન જીવ તરીકે જે કર્તવ્ય કહ્યા છે તેનું પાલન વર્તમાન સમયમાં કોઈ કરી રહ્યું નથી. આ સિવાય શ્રી મહાપ્રભુજીએ આપણને સમર્પણનો સિદ્ધાંત આપ્યો છે. એ સમર્પણ એટલે ઠાકોરજીને નિવેદિત કર્યું છે, જે આ જણાવ્યું છે તે બધું જ આપણે ઠાકોરજીને અર્પિત કરવું. આને મહાપ્રભુજીએ સમર્પણ કહ્યું છે. પરંતુ વર્તમાનની સ્થિતિમાં હવેલી મંદિરમાં જે ભેટ આપીને પોતે સમર્પણ કરી લીધું છે, એમ માની લીધું છે કે મેં જે ભેટ કરી દીધી છે હવે મારું સમર્પણ થઈ ગયું છે, તો મહાપ્રભુજીએ આને સમર્પણ કહ્યું નથી. અસ્તુ. હેલક નિરૂપણ સુંદર રીતે થયું. રેઝિંગ હેન્ડ હેલક.
हाँ जी 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 पूछવાનું હોય તો जी 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 धन्यवाद प्रणाम। जे जो इन्होंने भक्तिवर्धिनी में वर्णित अधिकारियों का निरूपण किया, तो उनमें से उन्हीं अधिकारियों के लिए ग्रंथ क्यों है, उसका कारण मुझे स्पष्ट नहीं हुआ। हाँ, कर समाधान हिंदी में। शिवांगी, પ્રશ્ન સંભળાયો શિવાંગી? તારો ફોન મ્યુટ છે. સારું. હા, તો આ ભક્તિવર્ધિની ગ્રંથમાં જે બતાવ્યું છે કે કોના આ ગ્રંથના અધિકારી કોણ છે, તો અદ્રઢ બીજ ભાવવાળા અવ્યાવૃત જીવ તેમજ અજાત વ્યસનવાળા જીવ કે જેમને મહાપ્રભુજીએ ભક્તિની વૃદ્ધિ માટે પરિચર્યા કથા તેમજ શ્રવણ આદિ પરાયણ રહેવાની આજ્ઞા કરી છે, તેવા જીવો માટે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ છે. એટલે કે મહાપ્રભુજીનો સિદ્ધાંત એ છે કે બ્રહ્મ સંબંધની દીક્ષા લેતા પહેલા આપણે શું આપણા કર્તવ્ય છે તે આપણે પહેલા જાણવું જોઈએ. જો આપણને એ કર્તવ્ય ખબર ન હોય તો આગળના ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે આપણી કેટેગરી શું છે કે આપણે શેમાં આવીએ છીએ એ આપણે પહેલા જોવું જોઈએ. પછીથી આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ મહાપ્રભુજી કહી રહ્યા છે કે જો તમારી આ લાયકાત છે, તમે આ કક્ષા સુધી પહોંચી ગયા છો, તો તમારા માટે આ બ્રહ્મ સંબંધ દીક્ષા છે. અથવા તો પછી તમે જે કઈ કીધું કે કથા મતલબ પરિચર્યા કરો, કથા કરો, શ્રવણ આદિ પરાયણ કરો, ગુરુના મુખે કે વૈષ્ણવના મુખે તમે જે સાંભળો કે મહાપ્રભુજીના સિદ્ધાંત શું છે, તો એ કેટેગરીમાં બતાવ્યું છે કે અદ્રઢ બીજભાવ વાળા જે છે કે હજી જેને કઈ ખબર નથી, હજી એ થોડું થોડું જાણી રહ્યા છે, તો તમે પહેલા એ સમજો અને પછીથી આ સિદ્ધાંત રહસ્યમાં આપ્યું છે કે બ્રહ્મ સંબંધની દીક્ષા લો અને ઠાકોરજીનું જે નિવેદન કરવાનું છે, જે સમર્પિતનો ત્યાગ કરવાનો છે, એ બધું કરો. તમે મારી આટલી સમજ છે. જે શું લાગે છે એ લગ સમાધાન થયું? એટલે મને એવું લાગે છે કે શું આપણે એવી રીતે લઈ શકીએ કે મહાપ્રભુજી એટલે આ ગ્રંથના અધિકારી એટલે જ જે પૂજા શ્રવણ આદિ પરાયણ છે ને જે પરિચર્યામાં પરાયણ છે, એટલે જે ઠાકોરજીની સેવાથી કોઈ બી રીતે રિલેટેડ છે, એવા જ ભક્તો અહીંયા વર્ણિત કર્યા છે અધિકારી રૂપે, કેમ કે આમાં મુખ્ય ઉપદેશ સમર્પિત રહીને ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એ છે. તો એવી રીતે સમજી શકીએ. હા, એ તો નિશ્ચિત વાત છે. કારણ કે બ્રહ્મ સંબંધ એ સેવાને માટેની દીક્ષા છે. તો જે પુષ્ટિમાર્ગીએ સેવાની સાથે કોઈ રીતે પણ સંબદ્ધ છે, એને બ્રહ્મ સંબંધના જ્ઞાન વિના એ સાધનામાં પ્રવૃત્ત થઈ શકે નહીં. એ અનિવાર્યતા છે એના માટે. તો ચાહે તો સ્વતંત્ર રીતે ભગવત સેવામાં પ્રવૃત્ત હોય અથવા તો કોઈ મુખ્ય સેવા કરતાના પરિચારક તરીકે હોય, બંને સ્થિતિમાં સિદ્ધાંત રહસ્યનું જ્ઞાન હોવું એ એના માટે આવશ્યક છે. રહી વાત એ કે જે અન્ય પુષ્ટિમાર્ગીઓ છે ભક્તિવર્ધિનીમાં વર્ણિત, પ્રથમ એટલે ગ્રહત્યાગી, તો જેણે કેવલ પોતાના શ્રવણ કીર્તન, પ્રભુના શ્રવણ કીર્તન માત્રથી જ પોતાના ભાવને વ્યસન પર્યંત વધાર્યો છે અને તે પછી વિરહાનુભવાર્થ જેણે ત્યાગ કર્યો છે, એને તો ભગવત સેવાનો અવસર જ ક્યાં છે. તેથી બ્રહ્મ સંબંધ કે સર્વસ્વનું સમર્પણ
અસમર્પિત ત્યાગ કે અર્ધભુક્તનું અસમર્પણ કે સેવકની જેમ સ્વામી સાથે સેવા કર્મમાં જોડાવવું વગેરે આ બધાનો એને અવસર જ પ્રાપ્ત થવાનો નથી. એટલે જે દ્રઢ બીજ ભાવવાળો છે અને જે ગ્રહત્યાગી છે એના માટે સિદ્ધાંત રહસ્યની કોઈ ઉપયોગિતા નથી. તે જ રીતે અદ્રઢ બીજ ભાવવાળો વ્યાવૃત્ત જે ભગવત સેવાની અનુકૂળતા નહીં હોવાને કારણે કેવલ શ્રવણ કીર્તન પરાયણ છે, એને પણ સેવાનો કોઈ અવસર પ્રાપ્ત નથી. એટલે એના માટે પણ બ્રહ્મ સંબંધ કે સિદ્ધાંત રહસ્યનો ઉપદેશ એ અપ્રાસંગિક બની જાય છે. તેથી ભક્તિવર્ધિનીમાં વર્ણિત જે 3 પ્રકારના અન્ય અધિકારીઓ છે, એટલે દ્રઢ બીજ ભાવવાળો, ગ્રહત્યાગી, અદ્રઢ બીજ ભાવવાળો વ્યાવૃત્ત કેવલ તથા શ્રવણ પરાયણ અને જાતવ્યસન, આ 3 કક્ષાના જે ભક્તો છે એમના માટે સિદ્ધાંત રહસ્યનો ઉપદેશ પ્રાસંગિક નથી બનતો. ઠીક છે, આ એક વિષય તો થઈ ગયો. હવે આના સિવાય બીજું કંઈ હોય તો અન્ય કોઈને કંઈ પૂછવું કેવું હોય તો. જે મનામાં બીજો એક પ્રશ્ન છે. હા, પૂછો. જે શ્રી મહાપ્રભુજી ગ્રંથના સ્ટાર્ટિંગમાં એવી પ્રતિજ્ઞા કરે છે કે તદક્ષરશઃ ઉચ્યતે, તો જે અક્ષરશઃમાં તો બ્રહ્મ સંબંધ મંત્ર પણ આવી જાય, તો એનો ઉલ્લેખ ન કરવા પાછળ આપશ્રીનો શું અભિપ્રાય હોઈ શકે? હા, સરસ, કરો સમાધાન. હા, તો એ જે ઠાકોરજીએ જે મહાપ્રભુજીને જે આજ્ઞા કરી હતી કે જે બ્રહ્મ સંબંધ દીક્ષાનો જે મંત્ર છે એ ગુપ્ત મંત્ર છે, કે એ શું છે, શું નિવેદન કર્યું છે એ નથી જણાવતા. એ ગુપ્ત મંત્ર છે, એટલા માટે એ બધાની સામે નથી કરી રહ્યા. પરંતુ એનો અર્થ શું છે, એ જે ઠાકોરજીએ શું મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી તેનું અલગ રીતે નિરૂપણ મહાપ્રભુજી જેને દીક્ષા લેવાની છે એના જ માટે છે, કેમ કે એ સ્વામી સેવકનો સંબંધ માટેનું છે, કે સેવકે શું નિવેદન કર્યું છે ઠાકોરજીને, અને ઠાકોરજીએ પણ શું કીધું હતું અને શું બતાવ્યું હતું નિવેદનમાં, તે જણાવવા માટેની વાત છે. એટલે એ ગોપ્ય છે, ગુપ્ત છે, મતલબ કે એને બીજાને જણાવવાનું નથી. આટલી સમજ છે મારી. તિલક. પણ જે સિદ્ધાંત મુક્તાવલીના લાસ્ટ શ્લોકમાં પણ તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવમ સ્વશાસ્ત્ર સર્વસ્વ મયા ગુપ્તમ નિરૂપિતમ, તો ત્યાં તો મહાપ્રભુજી ગુપ્ત સિદ્ધાંત પણ નિરૂપિત કરે છે, તો એને કેવી રીતે સમજીશું? હા, સુંદર, કરો વિચાર. જે મને હિલાગનો પ્રશ્ન છે મને નથી સમજ પડતી એ શું કહેવા માંગે છે. મારી એટલી સમજ છે કે ઠાકોરજીએ જે આજ્ઞા કરી હતી એ બ્રહ્મ સંબંધની દીક્ષા જે છે એ ગુપ્ત મંત્ર છે, જે આપણે બસ એ સ્વામી સેવકનો સંબંધ બતાવ્યો છે. તો એને આપણે એ જે સેવક જે નિવેદન કરે છે એ બસ સ્વામી જાણે અને સેવક જાણે, એ જ છે. મને એટલું જ સમજ છે. મને એમ લાગે છે કે હિલક એમ પૂછવા માંગે છે કે સિદ્ધાંત મુક્તાવલીમાં આચાર્ય ચરણે એમ આજ્ઞા કરે છે કે એવમ સ્વશાસ્ત્ર સરસ્વમ મયા ગુપ્તમ નિરૂપિતમ, જે ગુપ્ત છે એવું સ્વશાસ્ત્રના સર્વસ્વનું મેં નિરૂપણ કર્યું. તો સિદ્ધાંત મુક્તાવલીમાં તો ગુપ્તનું નિરૂપણ કરવાનું પણ શ્રી મહાપ્રભુજીએ કથન કર્યું છે. તો ગુપ્ત હોવાને કારણે ન કહ્યું હોય એ કારણ આપણે સિદ્ધાંત રહસ્યમાં બ્રહ્મ સંબંધ મંત્રનો ઉલ્લેખ નથી એના માટે એ કારણ તો કેમ આપી શકીએ?
અને જો એ અહીંયા એ કારણ હોય તો સિદ્ધાંત મુક્તાવલીમાં પણ ગુપ્તનું નિરૂપણ કરી જ દીધું છે, તો એ વિરુદ્ધ જશે. તો એ કારણ આપણે કદાચ ના આપી શકીએ. એટલે હિલકનો તાત્પર્ય કદાચ એવો હોય કે બની શકે કે બ્રહ્મ સંબંધ મંત્ર ભગવાને શ્રી મહાપ્રભુજીને આપ્યો જ ન હોય એટલે સિદ્ધાંત રહસ્યમાં એનો ઉલ્લેખ નથી, એવું વિચારી શકાય. હાજી, જે સિદ્ધાંત રહસ્યમાં તો જે મંત્ર કીધો છે એ તો છે જ, તો એ નહીં હોઈ શકે તો એવો તો કોઈ પ્રશ્ન નથી આમાં. એવું ક્યાં કહ્યું છે સિદ્ધાંત રહસ્યમાં કે બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો હોય? એટલે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં તો ઠાકોરજી અને મહાપ્રભુજી વચ્ચે જે વાત થઈ હતી એ છે. એ હવે તો દામોદરદાસજીને ખબર હતી, પરંતુ એ એમને જણાવ્યું નહીં કે આ શું હતું શું નહીં એમ. તો એ વસ્તુ તો છે જ કે મહાપ્રભુજી અને ઠાકોરજી બંને વચ્ચે જે વાત બ્રહ્મ સંબંધની થઈ હતી એ તો કરી જ છે. મતલબ એ નથી એવું તો કોઈ નિરૂપણ નથી કે બ્રહ્મ સંબંધની દીક્ષામાં શું કહી રહ્યા છે, શું ગુપ્ત છે. એટલે ગુપ્ત જેવી વાત મને અહીંયા નથી લાગતી છે કે સિદ્ધાંત રહસ્યમાં એવી ગુપ્ત જેવી વાત છે. ખાલી ગુપ્ત વાત એ છે કે સ્વામી સેવકનો જે સંબંધ છે એ ગુપ્ત રાખવાનો છે. એ ખાલી સ્વામી જાણે અને સેવક જાણે. જેમ ઠાકોરજીએ મહાપ્રભુજીને કીધું, મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાણજીને કીધું, અને દામોદરદાસ હરસાણીએ પણ આગળ આચાર્યને જે કહી રહ્યા છે એ વસ્તુ તો અક્ષરશઃ જે ભગવાને કીધી છે એ જ છે ને. તો પછી એમાં ગુપ્ત રહેવાની શું વાત છે? એ તો તે જ તો કહ્યું કે ગુપ્ત હોવાને કારણે મંત્ર નથી કહ્યો. હા, એટલે ગુપ્ત નથી કહ્યું એટલે એ મંત્ર ખાલી ગુપ્ત છે, રાખવાનો છે એમ હું સમજુ છું. એ મંત્ર જણાવવાનો નથી, એ ગુપ્ત મંત્ર છે. એટલે એના ઉપર જ એ પ્રશ્ન થયો ને કે જો મંત્ર ગુપ્ત હોવાને કારણે સિદ્ધાંત રહસ્યમાં એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પર એવું એનો અર્થ કેમ ન કરી શકાય કે સિદ્ધાંત મુક્તાવલીમાં જ્યારે મહાપ્રભુજીએ ગુપ્ત પણ કહ્યું છે તો સિદ્ધાંત રહસ્યમાં હવે ગુપ્ત વાત ન કહી શકાય એવું કારણ આપી ન શકાય. તો એનો અર્થ એ થાય કે બ્રહ્મ સંબંધ મંત્ર ખરેખર ભગવાને શ્રી મહાપ્રભુજીને આપ્યો જ નથી, એટલે જ શ્રી મહાપ્રભુજીએ અહીંયા તદક્ષરશ ઉચ્યતે એવું કહીને ગ્રંથમાં સિદ્ધાંત રહસ્યમાં બ્રહ્મ સંબંધ મંત્રનો ઉલ્લેખ નથી કર્યો. જો ભગવાને આપ્યો હોત તો મંત્ર પણ અહીંયા જરૂર ઉલ્લેખ કર્યો હોત, અને નહીં તો પછી અક્ષરશ ઉચ્યતે એમ કહ્યું ન હોત. એવું કંઈક લગ્નનો પ્રશ્ન હોય એવું લાગે છે. કોઈ વાત નહીં. હા, કઈ વાંધો નહીં. એમાં એનું સમાધાન ઈલક તું જ આપી દે સમાધાન. એ પ્રશ્ન કર્યો છે જે મને બી ડાઉટ જ છે. બહુ સારી. આ પ્રશ્ન સિદ્ધાંત રહસ્ય ગ્રંથના ઘણા વ્યાખ્યાકારોએ ઉપસ્થિત કર્યો છે કે તદક્ષરશ ઉચ્યતે એવું કહીને અહીંયા બ્રહ્મ સંબંધ મંત્રને શા માટે આપે કહ્યો નથી. તો એનું એક મુખ્ય કારણ તો જે શિવાંગીએ કહ્યું તે જ બધાએ આપેલું છે કે મંત્ર છે એ કોઈ પણ સામે પ્રકટ ન કરી શકાય, જે અધિકારી હોય એને જ આપી શકાય. એ મંત્રની મર્યાદા છે. એ કારણે મંત્રને અપવાદ સમજવો જોઈએ, કેમ કે પ્રકટ કરવાની વસ્તુ નથી, આ બધા જાણે છે. એટલે મંત્ર સિવાયનું જે કંઈ પણ છે તે બધું અહીંયા આચાર્ય ચરણોએ નિરૂપિત કર્યું છે. આ એક ખુલાસો છે. બીજું એ છે કે તદક્ષરશ ઉચ્યતે એમ જે કહ્યું છે એનો અર્થ એવો ન કહી શકાય કે જેટલું કહ્યું છે તે બધું જ અહીંયા કહેવામાં આવી રહ્યું છે. અક્ષરશઃ ઉચ્યતે એમાં કોઈ બેમત નથી.
એટલે જે પણ પ્રભુએ કહ્યું છે એમાં કોઈ પણ જાતનો પોતાનો શબ્દ નાખ્યા વિના અહીંયા કહેવામાં આવી રહ્યું છે. એટલે પ્રભુના જ બધા વચનો છે, આરંભનો શ્લોક છોડીને. તો અક્ષરશઃ એવું કેમ કહી શકાય? તો એનો મતલબ એ થાય કે અહીંયા જેટલું કહ્યું છે તે અક્ષરશઃ ભગવાનના જ વચનો છે, એનો તાત્પર્ય છે. ભગવાને જેટલું કહ્યું તે બધું અહીંયા કહેવામાં આવી રહ્યું છે એવો આનો અર્થ નથી થતો. તો એ રીતે यदि આ વાતને સમજવામાં આવે તો બંને વાત સચવાઈ જાય છે. મંત્ર જે ભગવાને શ્રી મહાપ્રભુજીને આપ્યો તેમ છતાં પણ ગ્રંથમાં એનો ઉલ્લેખ નથી, તેમ છતાં અક્ષરશઃ ઉચ્યતે એ જે પ્રતિજ્ઞા છે એ પણ અહીંયા કાયમ રહે છે. સમજાયું વિષય? જી જી જી. अन्य કોઈને કંઈ આ વિષયમાં વિચાર કરવાનો હોય તો, કે ઓર કોઈ પ્રશ્ન હોય તો. તિલક, તારું સંપન્ન થઈ ગયું? જી જી જી. અચ્છા અચ્છા, ઠીક છે. તો સુંદર પ્રસ્તુતિ, ખૂબ અભિનંદન. હવે આગળનો ગ્રંથ આપણે લઈ રહ્યા છીએ, નવરત્નમ, અને એની પ્રસ્તુતિ આશ્રિતા રાજકોટથી કરશે. આચાર્યજીને મહાદંડ પ્રણામ, શ્રીજીને પ્રણામ અને બધાને જય શ્રી કૃષ્ણ. નવરત્ન ગ્રંથનો વિષય તથા શીર્ષક. વિષય: સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજીએ જીવનું કર્તવ્ય બતાવ્યું છે. જ્યારે જીવ સેવામાં તે કર્તવ્યોનું પાલન કરે છે ત્યારે તે ચિંતાનું નિવારણ નવરત્નમાં છે. શીર્ષક: 9+ રત્ન એટલે 9 રત્નનો સંગ્રહ. ગ્રંથના અધિકારી. નવરત્ન ગ્રંથ ભક્તિવર્ધિનીના 5 અધિકારી માટે છે. તે 5 અધિકારી અને તેના કારણો. પહેલું, દ્રઢ બીજ ભાવ ગ્રહ ત્યાગ પૂર્વક શ્રવણ કીર્તનાદિ પરાયણ. પહેલો કે જે ગ્રહ એટલે ઘરનો ત્યાગ કરી અને શ્રવણ કીર્તન પારાયણ કથા આદિ કરે છે. નવરત્નમાં ચિંતા અને તેના સમાધાન કહ્યા છે. તો જેણે પોતાના ઘરનો ત્યાગ કર્યું છે અને તે શ્રવણ કીર્તન પારાયણ આદિ કરે છે તો તેને એવી ચિંતા થાય છે કે એનો ભાવ ભલે દ્રઢ છે પણ એનો એવો કયો અપરાધ છે કે એને ઘરમાં સેવા કરવા નથી મળતી, કે તે સેવા નથી કરી શકતો, એવી એને ચિંતા થાય છે. તે નવરત્ન ગ્રંથમાં આપેલી જ છે, એટલે નવરત્ન ગ્રંથ તેના માટે પણ છે. બીજું, અદ્રઢ બીજ ભાવ અવ્યાવૃત પૂજા શ્રવણ આદિ પરાયણ. બીજો એ જેનો ભાવ હજી દ્રઢ નથી થયો અને તે વ્યાવૃત છે, એટલે તે પૂજા શ્રવણ કથા આદિ બધું જ કરે છે પણ તેનો હજુ ભાવ દ્રઢ નથી થયો, તો તેને એવી ચિંતા થઈ શકે છે કે તે પૂજા કીર્તન શ્રવણ પારાયણ આદિ બધું જ કરે છે પણ તેનો ભાવ હજી દ્રઢ કેમ નથી થયો, અથવા તે પહેલાની જેમ ગ્રહ ત્યાગ કેમ નથી કરી શકતો, તેને એવી ચિંતા ઉત્પન્ન થઈ શકે છે. તેને ચિંતા થાય તે નવરત્ન તેના માટે પણ છે. ત્રીજું, અદ્રઢ બીજ ભાવ વ્યાવૃત જાત વ્યસન ગ્રહ ત્યાગી. આપણે જોઈએ તો પહેલા અને ત્રીજા એક સમાન ગણાય છે. અંતર એટલું જ છે કે પહેલો જે છે તેને પહેલાથી જ શ્રી ઠાકોરજીમાં વ્યસન છે, તે ઠાકોરજીની કૃપાથી તેને પહેલાથી જ વ્યસન છે, અને ત્રીજો થોડાક સ્ટેજીસ પાર કરીને આ સ્થાન પર પહોંચ્યો છે. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલો ડાયરેક્ટલી પહોંચ્યો અને ત્રીજો ઇનડાયરેક્ટલી. એટલે જે પહેલાની ચિંતા થશે તે જ ત્રીજાને થશે કે તેને ગ્રહ ત્યાગ કેમ કરવો પડ્યું, તે ઘરમાં સેવા કેમ કરી નથી શકતા, તેને પણ એવી ચિંતા થઈ શકે છે. એટલે નવરત્ન ગ્રંથ તેના માટે પણ છે. ચોથું, અદ્રઢ બીજ ભાવ વ્યાવૃત અજાત વ્યસન પરિચર્યા કથા શ્રવણાદિ પરાયણ. ચોથો તે છે કે જેનો ભાવ હજી દ્રઢ
નથી થયો તે વ્યાવૃત છે અને તેને વ્યસન પણ નથી સિદ્ધ થયું, અને તે સેવા નહીં પણ પરિચર્યા, કથા, શ્રવણ, પારાયણ વગેરે કરે છે, તો તેને કેટલા પ્રકારની ચિંતા થઈ શકે? તેને ભાવ દ્રઢ કેમ થતો નથી? તેનું વ્યસન સિદ્ધ કેમ થતો નથી? તેને પરિચર્યા કેમ સેવા કેમ નથી મળતી? વગેરે ચિંતાઓ થઈ શકે છે. તો તે ચિંતાઓ નવરત્નમાં છે, એટલે નવરત્ન ગ્રંથ તેના માટે પણ છે. પાંચમું, અદ્રઢ બીજભાવ, વ્યાવૃત, અજાત વ્યસન, ભગવત સંગી, કેવલ કથા શ્રવણાદિ પરાયણ. પાંચમું એ જેનો ભાવ હજી દ્રઢ નથી, તે વ્યાવૃત છે અને તેનો વ્યસન સિદ્ધ થયો નથી, તેને ભગવદીયનો સંગ છે અને તે સેવા અથવા પરિચર્યા કંઈ જ નથી કરતો. તે કેવલ કથા, શ્રવણ, કીર્તન, પારાયણ આદિ કરે છે. તેને પણ ઘણી ચિંતાઓ થઈ શકે છે કે તેને સેવા કે પરિચર્યા કેમ પ્રાપ્ત નથી થતી? પ્રભુ તેની ભક્તિ સ્વીકારતા હશે કે નહીં? તેને વ્યસન કેમ સિદ્ધ થતું નથી? વગેરે તેને ચિંતાઓ થાય છે, અને તે ચિંતાઓ નવરત્નમાં પણ છે, એટલે નવરત્ન ગ્રંથ તેના માટે પણ છે. પ્રયોજન. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં એવા રત્ન આપ્યા છે જેનાથી આપણે ચિંતાનો નાશ થાય. શ્રી ગુસાઈજીએ નવરત્નની ટીકા આપી છે, તે આ જ છે. મંગલાચરણનો પહેલો શ્લોક. ચિંતા સંતા નહંતારો યત્વાદાંબુજરેણવ સ્વીયા નાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. ગ્રંથનો પૂર્વો પર સંબંધ. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પુષ્ટિજીવોની ઓળખ પછી તેમના કર્તવ્યની આકાંક્ષામાં સાક્ષાત ભગવાને વર્ણન કરેલ છે. જીવોના ઉદ્ધાર માટે સરળ ઉપાય બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ એટલે સર્વસ્વમાં સમર્પણ પૂર્વક પ્રભુને આત્મનિવેદન. એનાથી જીવગત દોષોનો નાશ થાય છે અને એ જીવ ભક્તિનો અધિકારી બને છે. એ જીવનો ભગવત અંગીકાર કરે છે. નવરત્નમાં ભગવાનને મારો અંગીકાર કર્યો છે કે નહીં એવી ચિંતાની નિવૃત્તિ માટે આ ગ્રંથ છે. બ્રહ્મ સંબંધ કરેલ જીવે કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં, કારણ કે સર્વસમર્થ પ્રભુના કૃપા માર્ગમાં એ સ્થિત છે. આ નિરૂપણ નવરત્ન ગ્રંથમાં છે. ગ્રંથનો સંક્ષિપ્ત વિવેચન. શ્લોક પહેલું. નિવેદન કરેલી આત્માએ ક્યારે પણ કોઈ ચિંતા કરવી નહીં. ભગવાન પુષ્ટિ સ્થિત છે, તે ક્યારેય લૌકિક ગતિ નહીં કરે. શ્લોક બીજું. હંમેશા તાદર્શી ભક્તોની સાથે નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. પ્રભુ બધાના ઈશ્વર અને બધાની આત્મા છે. તે જે કરશે તે તેમની ઈચ્છાથી કરશે. શ્લોક ત્રીજો. આત્મનિવેદન કરતા સમયે નિવેદનકર્તાથી જોડાયેલા બધા સંબંધ પ્રભુથી જોડાઈ જાય છે. કેવલ નિવેદનકર્તાના સંબંધ પ્રભુથી જોડાય એવું નથી. એટલે નિવેદનકર્તાનો બીજે ક્યાંય એટલે અન્ય વિનિયોગ થાય તો પણ ચિંતા નહીં કરવી. શ્લોક ચોથો. અજ્ઞાનથી અથવા જ્ઞાનથી જેને પ્રભુને આત્મનિવેદન કર્યું છે અને જેને પોતાના પ્રાણ પ્રભુ સાથે જોડ્યા છે તેને ચિંતા કરવાની હોતી નથી. શ્લોક પાંચમો. ઉપરના શ્લોકમાં કહ્યા મુજબ નિવેદન શ્રી પુરુષોત્તમ વિષય થયું હોય તો ચિંતા છોડી દેવી. જીવનો પ્રભુને અતિરિક્ત કોઈ બીજી જગ્યાએ વિનિયોગ થઈ રહ્યો છે તો પણ ચિંતા છોડી દેવી, કારણ કે પ્રભુ સ્વયં બધું કરવામાં સમર્થ છે. શ્લોક છઠ્ઠો. પ્રભુ પુષ્ટિ માર્ગમાં સ્થિત છે, એટલે તે લૌકિક વૈદિકમાં સફળતા પ્રાપ્ત નહીં કરાવે, તેથી બધા ભક્તોએ સાક્ષી તરીકે રહેવું. શ્લોક સાતમો. પ્રભુની સેવા ગુરુની આજ્ઞા અનુસાર કરવી, પરંતુ ક્યારેક સ્વયં પ્રભુની આજ્ઞા હોય તેમાં ગુરુની આજ્ઞાનો બાદ થઈ શકે તેમાં ચિંતા કરવી નહીં. ચિત્ત સર્વો પર રાખીને સુખેથી રહેવું. શ્લોક આઠમો. ચિત્તમાં ઉદ્વેગ કરાવીને પણ પ્રભુ જે કરશે તે તેમની લીલા છે એવું માની ચિંતાનો જલ્દીથી ત્યાગ કરી દેવું. શ્લોક નવમો. એટલે બધા પ્રકારે નિત્ય શ્રી કૃષ્ણ શરણમ મમ સતત બોલતા રહેવું જોઈએ એવી શ્રી આચાર્યજીની મતિ છે. ગ્રંથમાં આવતા પારિભાષિક શબ્દોની પરિભાષા. નિવેદિતાત્મા જેને પોતાના આત્મા સહિત સકલ આત્મીય
આત્મીયનું નિવેદન શ્રી કૃષ્ણને કરાવી દીધું છે. તે પુષ્ટિ સ્થિત કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ વગેરેનો બાદ કરનારી એવી ભગવાનની કૃપા તે પુષ્ટિ, એવી કૃપાથી પ્રાપ્ત થતો માર્ગ એ પુષ્ટિ માર્ગ. કૃપામાં જે રહેલા હોય તે પુષ્ટિ સ્થિત. લૌકિક ગતિ. લોક 3 પ્રકારના ગણાય છે: અગોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક. પાતાલ વગેરે અગોલોક, પૃથ્વીલોક એટલે મધ્યલોક અને કર્મના બેસિસ પર આ લોકોમાં ગતિ થાય છે. એટલે આવા લોકોમાં થતી પ્રાપ્તિને લૌકિક ગતિ કહેવામાં આવે છે. પ્રવાહી જીવો તેમજ સકામ મર્યાદા જીવોને તેમના કર્માનુસાર આ લોકોની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિ જીવ પણ જો સંસાર લોકમાં આસક્ત થયો તો તેને પણ લૌકિક ગતિ થઈ શકે છે. નિવેદન. નિવેદન એટલે જણાવવું. આત્મા સહિત સકલ આત્મીય પદાર્થ હું હે શ્રી કૃષ્ણ આપને સમર્પિત કરું છું એવું શ્રી કૃષ્ણને જણાવવું. તાદ્રશી. આત્મનિવેદન પૂર્વક શ્રી કૃષ્ણની સેવામાં સર્વસ્વનું સમર્પણ કરીને પોતાના લૌકિક વૈદિક સર્વ વ્યવહારો સમર્પિત પ્રસાદથી કરીને અસમર્પિત વસ્તુ માત્રનો ત્યાગ કરનાર ભક્તિ માર્ગીય. અન્ય વિનિયોગ. આત્મનિવેદન કરીને ભગવત સેવામાં પ્રવૃત્ત થનાર ભક્તિ માર્ગીયનો લૌકિક તેમજ અથવા વૈદિક કાર્યોમાં થતો વિનિયોગ. પુષ્ટિ માર્ગ. કાલ, કર્મ, પ્રકૃતિ, સ્વભાવ વગેરેનો બાદ કરનારી ભગવાનની કૃપા તે પુષ્ટિ, એવી કૃપાથી પ્રાપ્ત થતો માર્ગ તે પુષ્ટિ માર્ગ. સેવા. આત્મનિવેદન પૂર્વક સ્વગૃહમાં પરિવારજનો સાથે સ્વતનુવિતજાથી સ્વસેવ્ય શ્રી કૃષ્ણની પરિચર્યા તે સેવા. ચિંતા અર્થાત હવે મારું શું થશે આ પ્રકારનો મનમાં આવતો વિચાર. ગ્રંથોક્ત સિદ્ધાંતોનો આધારભૂત શાસ્ત્ર વચન. પહેલું, જેમણે પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને નિવેદન કરેલ છે તેને કદાપી કાંઈ ચિંતા કરવી નહીં. ભગવાન પુષ્ટિ સ્થિત છે, લૌકિક ગતિ નહીં કરે. સ્ત્રી, પુત્ર, ઘર, પ્રાણ વગેરે જે પણ કાંઈ પ્રિય લાગતું હોય તેને ભગવાનને નિવેદન કરવું જોઈએ. શ્રી ભાગવત 11મો સ્કંદ 3જો અધ્યાય અને 28મો શ્લોક. હે ઉદ્ધવ, જે આ ધર્મોનું પાલન કરે છે અને મારા પ્રતિ આત્મનિવેદન કરે છે તેમની મારામાં ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે ત્યારે તેમના માટે બીજું શું બાકી રહી જાય છે. શ્રી ભાગવત 11મો સ્કંદ 17મો અધ્યાય અને 24મો શ્લોક. બીજું, સર્વ પ્રકારે તાદ્રશી ભક્તો સાથે નિવેદનનું સ્મરણ કરવું. પ્રભુ સર્વના ઈશ્વર છે અને આત્મા છે તે પોતાની ઈચ્છાથી કરશે. પરસ્પરાનું કથનમ પાવનમ ભગવત યશઃ મિથ્થઃ રતિઃ મિથ્થઃ તુષ્ટિઃ નિવૃત્તિઃ મિથ્થઃ આત્મનઃ સ્મરંતઃ સ્માર્યંતઃ ચ મિથ્થઃ હરમ હરિમ. શ્રી ભાગવત 11મો સ્કંદ 2જો અધ્યાય અને 20મો શ્લોક. ભાવાર્થ. પરમ પદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભ જોનાર, સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય, હિત કરનાર, સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર તેમજ અવિનાશ કરનાર પણ હું જ છું નિધાન, એવું શ્રી ઠાકોરજી કહે છે. ત્રીજું, નિવેદન થયા પછી નિવેદન કરેલા તમામ પદાર્થને પ્રભુનો સંબંધ. શ્રી ભાગવત 5મો સ્કંદ 6ઠો અધ્યાય અને 17મો શ્લોક. ભાવાર્થ. પંડિતો ભક્તિના આ પ્રવાહમાં વિવિધ પ્રકારના પાપોથી ભરેલા અને સંસારિક તાપને કારણે અત્યંત તપેલા તેમને જે પરમ શાંતિ મળે છે તે એટલે પરમ આનંદની છે કે તેઓ મોક્ષના સ્વરૂપમાં જે અંતિમ પ્રયત્નો કરે છે તેને તેની સામે પણ માન આપવામાં આવતું નથી. ભગવાનના પોતાના લોકો બનવાથી જ તેમના તમામ પ્રયત્નો સફળ થાય છે. અન્ય વિનિયોગ થવા છતાં પણ ચિંતા છોડી દેવી, કારણ કે હરિ પોતે જ સમર્થ છે. શ્રી ભાગવત 10મો સ્કંદ 26મો અધ્યાય અને 18મો શ્લોક.
જેઓ મને શરણ માને છે તેઓ જ મને પોતાનો ગુરુ માને છે, અને જેમના માટે હું સર્વસ્વ છું, હું મારા આત્મયોગથી વ્રજની રક્ષા કરીશ, એવું આ મારું વ્રત છે. આ વચન શ્રી હરિ પોતે જ સમર્થ છે તેવું સિદ્ધ કરે છે. ગિરિરાજજી પ્રસંગ. પહેલા વ્રજવાસીઓ ઇન્દ્રની પૂજા કરતા, એટલે તેમને અન્ય એટલે બીજો વિનિયોગ થતો, કારણ કે તેમને શ્રી ઠાકોરજીની મહિમા ખબર ન હતી. પછી એક વખત ઇન્દ્રએ વ્રજવાસીઓ પર ભયંકર વર્ષા કરી હતી. ત્યારે શ્રી ઠાકોરજીએ ગોવર્ધન પર્વત પોતાની કનિષ્ઠિકા આંગળી પર ઉપાડ્યું હતું. ત્યારે બધા વ્રજવાસીઓ પર્વત નીચે ચાલ્યા ગયા અને શ્રી ઠાકોરજીએ બધાને શરણે લીધા. એટલે અન્ય વિનિયોગ થયા પછી પણ ચિંતા છોડી દેવી. પુષ્ટિ માર્ગમાં રહેલા હરિલોકમાં અને વેદમાં સ્વાસ્થ્ય નહીં કરે. ભગવાન તેમના ભક્તોના ધન, ધર્મ અને ઈચ્છાઓને લગતા પ્રયત્નો વ્યર્થ કરે છે. અને સાચું કહું તો આ ભગવાનની કૃપાનું સંકેત છે, કારણ કે તેમની આવી કૃપા ફક્ત બિનશરતી ભક્તો દ્વારા જ અનુભવાય છે. તે અન્ય લોકો માટે ખૂબ જ દુર્લભ છે. શ્રી ભાગવત 6ઠ્ઠો સ્કંદ 11મો અધ્યાય અને 23મો શ્લોક. ગુરુની સામાન્ય આજ્ઞા પ્રમાણે પ્રભુની સેવા કરવી. વિશેષ આજ્ઞા થતા ગુરુની આજ્ઞાનો બાદ થાય તો તેમાં અડચણ નહીં. શ્રી ભાગવત 11મો સ્કંદ 2જો અધ્યાય અને 35th શ્લોક. અર્થ: આંખ બંધ કરીને ચાલશો તમે, ન તો પડશો કે લપસશો. શ્રી કૃષ્ણ તમારી પાછળ આવશે અને જ્યારે તમે પડવાનું ચાલુ કરશો ત્યારે તે તમને પકડી લેશે. આમ હે માધવ, તમારા દ્વારા સુરક્ષિત તેઓ જાણ્યા વગર આસપાસ જ ફરે છે. બ્રહ્માએ શ્રી કૃષ્ણને કહ્યું હતું, મહારાજ, તમે ભક્તનું ધ્યાન રાખો છો જે ક્યારેય પડી શકે નહીં. શ્રી કૃષ્ણએ ગીતામાં પડકાર આપ્યું, હે કૌંતેય, મને વચન આપો કે મારા ભક્તોનો નાશ નહીં થાય. મારો પડકાર છે કે મારા ભક્ત ના પડે. હરિ જે કરે છે તે તેમની લીલા છે. શ્રી ભાગવત 8મો સ્કંદ 22મો અધ્યાય અને 20મો શ્લોક. વિદ્યાવલીએ કહ્યું, ભગવાન, તમે આ આખું વિશ્વ ફક્ત તમારા રમત માટે બનાવ્યું છે. જેઓ મૂર્ખ છે તેઓ જ પોતાને તેમાં માસ્ટર માને છે, જ્યારે તમે તેના સર્જક, સ્ત્રોત અને સંહારક છો. તો પછી જેઓ તમારા ભ્રમથી ભ્રમિત થઈને પોતાને મિથ્યા કરતા માને છે, તેઓ કેવી રીતે નિર્લજ્જતાથી તમારા શરણે જશે? સર્વ પ્રકારે હંમેશા શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્ર સર્વ પ્રકારે બોલતા જ રહેવું. ગીતા 9મો અધ્યાય અને 14મો શ્લોક. ગ્રંથના સિદ્ધાંતોના વર્તમાન સ્વરૂપ, તેની સમસ્યા અને સમાધાન. વર્તમાનમાં એક સમસ્યા છે કે શ્રી ગુસાઈજી એમ કહે છે કે ભક્તિ માર્ગમાં જે પ્રવૃત્ત થયા છે એની માર્ગમાં પ્રવૃત્તિ દ્રઢતાથી થાય એ માટે શ્રી મહાપ્રભુજીએ આ નવરત્ન ગ્રંથ રચ્યું છે. અને છેલ્લા મંગલાચરણમાં શ્રી ગુસાઈજી એમ કહે છે કે જે વ્યક્તિ ભક્તિ માર્ગ પર ચાલી નથી રહ્યો એના માટે આ નવરત્ન ગ્રંથ ઉપયોગી નથી. જેમ આંધળા માટે સૂરી ઉપયોગી ન હોય તેવી રીતે, એટલે ભક્તિ માર્ગમાં જે પ્રવૃત્ત નથી, ભગવત સેવા નથી કરી શકતા, નથી કરી રહ્યા સમર્પણ પૂર્વક, અને એના માટે નવરત્ન ગ્રંથ ઉપયોગી નથી. આમ શ્રી ગુસાઈજી કહે છે. પણ વર્તમાનમાં વૈષ્ણવ સમાજમાં કોઈને ગ્રહની બાધા નડતી હોય છે અને તે જ્યોતિષને નવરત્નનો પાઠ કરવાનું કહે છે અને લોકો કરે પણ છે. તો નવરત્ન ગ્રંથનો આ લૌકિક ઉપયોગ વર્તમાનમાં લોકો ખૂબ કરે છે. એટલે નવરત્નના નો પાઠ કરવાથી નો ગ્રહની બાધા દૂર થઈ જાય છે. આ એક પ્રક્રિયા વર્ષોથી છે અને આ પુષ્ટિ માર્ગમાં વિરુદ્ધ છે, અને આ એક સમસ્યા પણ છે. પછી એક સમસ્યા છે કે બ્રહ્મ સંબંધ થયો એટલે ઠાકોરજીએ સ્વીકાર કરી જ લીધું, એટલે
એટલે રૂપ મારો બ્રહ્મ સંબંધ થયો એટલે મારા પરિવારજનોનો પણ સ્વીકાર પ્રભુએ કરી લીધું. તો આજે નહીં તો કાલે પ્રભુ તેને છોડશે નહીં, ભલે તેને પર્સનલી બ્રહ્મ સંબંધ ન લીધું હોય તોય. બીજું, જેનું બ્રહ્મ સંબંધ થયો છે એને શ્રી ઠાકોરજી ત્યાગ નહીં કરે એવું વચન શ્રી મહાપ્રભુજીએ આપેલું છે. એટલે અને જ્ઞાનથી કે અજ્ઞાનથી જેને પણ બ્રહ્મ સંબંધ લીધું છે એ બધાને પ્રભુ પોતાના માની લીધા છે. આ માન્યતા હજુ પણ બધાની છે. એટલે જેટલા પણ વૃદ્ધ વૈષ્ણવ છે, ઘરના વડીલો છે, એ લોકો એવો આગ્રહ રાખે છે કે એમના વંશ વારસો ન માને કે એમને શ્રદ્ધા હોય કે ના હોય, એમને બ્રહ્મ સંબંધ તો લેવડાવી જ લેવું. અને એ રીતે આ કારણે બધા લોકો બ્રહ્મ સંબંધ લેતા હોય છે. પણ આ રીત અથવા પ્રકાર સિદ્ધાંત વિરુદ્ધ છે. શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે ચોથા શ્લોકમાં કે અજાણતા કે જાણતા જેને આત્મનિવેદન પ્રભુને કર્યું છે એને પણ ક્યારે ચિંતા કરવાની નથી. તો જેને પોતાના પ્રાણ પ્રભુ સાથે જોડાઈને બ્રહ્મ સંબંધ લીધું છે એને તો ચિંતા કરવાની શું જરૂર છે. આવું શ્રી મહાપ્રભુજી અહીંયા બોલ્યા છે. તો આ વચનનો અર્થ લોકો એમ લે છે કે બ્રહ્મ સંબંધ કરવા માટે જ્ઞાન હોવું કે સંકલ્પ હોવું જરૂરી જ નથી. આ વચન એવું સાબિત કરે છે, પણ આ વચનનો આવો તાત્પર્ય નથી. નવરત્ન ગ્રંથ ખાલી આશ્વાસન રૂપ જ છે. એટલે આ વચન પણ આશ્વાસન રૂપ કહેવામાં આવ્યા છે. અને એ આશ્વાસન એને આપવામાં આવ્યું છે જેને સચ્ચાઈથી બ્રહ્મ સંબંધ લીધું છે અને એને ચિંતા થઈ રહી છે. એને આશ્વાસન આપતા એમ કહેવામાં આવ્યું છે કે જેને અજ્ઞાનતાથી પ્રભુને નિવેદન કર્યું છે તેને ચિંતા કરવાની જરૂર નથી. તો જેને સચ્ચાઈથી નિવેદન લીધું છે તો તેને ચિંતા કરવાની શું જરૂર છે. આ નવરત્ન ગ્રંથના અનર્થ છે, સમસ્યા છે. એનું સમાધાન એમ લઈ શકીએ કે આપણે બીજાને અજ્ઞાનતાથી બ્રહ્મ સંબંધ લેતા હોય તેને રોકવું જોઈએ અને વડીલોને પણ સમજાવવું જોઈએ કે જેઓ કે જબરદસ્તી કોઈને બ્રહ્મ સંબંધ કરાવો નહીં. પછી એક એ સમસ્યા છે કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એ છે કે બ્રહ્મ સંબંધ વિના પ્રભુ સેવા સ્વીકારતા નથી. એ કારણે જે લોકો સેવા કરી રહ્યા છે એમને એમાંના પરિવારની ચિંતા હોય છે કે અમે જ્યારે સેવા નહીં કરી શકીએ ત્યારે આ લોકો જો બ્રહ્મ સંબંધ નહીં લે તો શ્રી ઠાકોરજીની સેવા કોણ કરશે. તો આવા લોકો પરિવારમાં રુચિ ન હોય તો પણ પોતાની સગવડ સાચવવા માટે બ્રહ્મ સંબંધ લેવડાવી દે છે. એમાં શ્રી ઠાકોરજીને ફસાવી દે છે. એટલે તેમને મદદની જરૂર છે. એટલે આ લોકોને સ્વીકાર કરો તો શ્રી ઠાકોરજી એમ કહે છે કે આમની ઈચ્છા પણ નથી અને સંકલ્પ પણ નથી, તો તેને જબરદસ્તી શું કામ કરો છો. જબરદસ્તી બ્રહ્મ સંબંધ કરાવવાનો આ કારણ છે કે પુષ્ટિ માર્ગનો એ સિદ્ધાંત છે કે બ્રહ્મ સંબંધ વગર સેવા નહીં થાય. તો તે ક્યારેય સેવા કરવાની અવસ્થામાં ન હોય તો દીકરા અથવા દીકરી કે વહુને બ્રહ્મ સંબંધ લીધું હોય તો તે સેવા કરી શકે, પણ પછી ઠાકોરજી તેનો અંગીકાર કરશે કે જેને મનથી બ્રહ્મ સંબંધ નથી લીધું તેને શ્રી ઠાકોરજી સ્વીકારશે ખરા. એનું સમાધાન શું? તો સમાધાન એ છે કે જે વ્યક્તિ બ્રહ્મ સંબંધ લીધું છે એના સંબંધથી પ્રભુએ તેના પરિવારજનોને સ્વીકાર્યા છે. તો જ્યાં સુધી તેનો પોતાનું મન ન જાગે નિવેદન કરવા માટે ત્યાં સુધી એને બ્રહ્મ સંબંધ ન કર્યું હોય તો પણ પ્રભુની સેવામાં એ જઈ શકે છે. તો જબરદસ્તી એને બ્રહ્મ સંબંધ કરાવવાનું જરૂર નથી. પુષ્ટિ માર્ગ તેમજ તમામ ધર્મોની અંદર ગુરુની આજ્ઞાનું મહત્વ હોય છે. શ્રી મહાપ્રભુજી પણ અહીંયા આજ્ઞા કરે છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. પણ એના પછી જે આજ્ઞા છે મતલબ કે શ્લોક 7માં કે બાધનમ હરિચ્છયા એટલે તમારા સ્વામી જેની તમે સેવા કરો છો તે કઈ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો પછી એ બાધા નથી. પણ વર્તમાનમાં એવું છે કે ગુરુઓ આત્મનિવેદન બ્રહ્મ સંબંધ તો લોકોને કરાવે, પણ જ્યારે સેવા કરવા માટેની આજ્ઞા લેવામાં આવે ત્યારે એમ કહેવાય કે મિશ્રી ધરાવીને કે ઇત્યાદિ આવી ગુરુની આજ્ઞા હોય છે.
તો જો ગુરુ સાચા હોય તો જેનું સમર્પણ થયું છે, જો તમને એ વાતની ખબર છે કે આ વસ્તુનું એ પાલન નહીં કરી શકે તો કરાવી કે મને સમર્પણ કે એની દીક્ષા કેમ આપી શકાય. અને જો દીક્ષા આપી તો આ રેસ્ટ્રિક્શન ન નાખી શકાય કે સમર્પણ આટલું જ કરાવવાનું, આનાથી વધારે નહીં. તો ગુરુની આજ્ઞાનું આટલું પાલન કે શ્રી ઠાકોરજીની સાક્ષાત સિદ્ધાંત રહસ્યમાં થયેલી આજ્ઞા છે કે એનો કોઈ મહત્વ નથી. શ્રી ઠાકોરજીએ એવી આજ્ઞા કરી છે કે બધું સમર્પણ કરવાનું. તો પ્રભુની આજ્ઞાનું આવી રીતે ઉલ્લંઘન ના થઈ શકે. તો આ એક સમસ્યા છે જે કેટલા વર્ષોથી ચાલતી આવે છે. અને આનું સમાધાન શું છે કે સમર્પણ કરી ન શકે એને બ્રહ્મ સંબંધ ન લેવું જોઈએ અને આ રેસ્ટ્રિક્શન ન લાવી શકાય. કેમ કે જો ઠાકોરજી રાજી હોય તો પછી કોઈને કઈ સમસ્યા ન હોવી જોઈએ. અસ્તુ. સીતા, ખૂબ સુંદર નિરૂપણ કર્યું. આ બધું કોને તૈયાર કર્યું? બહુ સારું કર્યું જે હોય. હા, બહુ સુંદર. અભિનંદન ખૂબ ખૂબ. હવે તિલક, તને કઈ કરવું હોય તો પરીક્ષા. મને આમાં એક પ્રશ્ન એ છે કે આપણે જનરલી એવું સમજીએ છીએ કે બ્રહ્મ સંબંધની દીક્ષા જયારે પુષ્ટિ માર્ગીય સાધક પૂર્ણ રૂપથી ભગવત સેવા કરવા યોગ્ય હોય તો જ લેવી જોઈએ અને ગુરુએ તો જ આપવી જોઈએ. પણ અહીંયા જે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદનમાં શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે, તો શું એવું સમજવું જોઈએ કે મહાપ્રભુજી એક પોસિબિલિટી એવી ખુલ્લી રાખે છે કે આજકાલના કહેવાતા પુષ્ટિ માર્ગમાં તો જેમ અજ્ઞાનથી જ બ્રહ્મ સંબંધ દીક્ષા આપવામાં આવે છે, તો શું એક એવી પોસિબિલિટી ઓપન છે એવું સમજવું જોઈએ ને કેવી રીતે સમજી શકીશું? હા સીતા, કરો સમાધાન. જે આમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે લોકોએ અજ્ઞાનતાથી બ્રહ્મ સંબંધ લીધું છે તો એ લોકો માટે પોસિબિલિટી છે એ પ્રભુ પર ડિપેન્ડ છે કે પ્રભુ એમનો સ્વીકાર કરી પણ શકે છે. કે સાવ એવું નથી કે જે લોકોએ અજ્ઞાનતાથી બ્રહ્મ સંબંધ લીધું છે એ લોકોનું પ્રભુ સ્વીકાર જ નહીં કરે. પણ આપણે એવું મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે આપણે પૂર્ણ રૂપથી જ્ઞાન થઈ જાય પછી જ આપણે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. તિલક. એટલે આપણે એવી રીતે સમજી શકીએ કે અહીંયા મહાપ્રભુજીનું મેઇન ફોકસ થઈ ગયા પછી ચિંતાની નિવૃત્તિ ઉપર છે. એટલે મતલબ એનો મતલબ એવો નથી કે અનુકરણીય છે, પણ અગર અજ્ઞાનથી લઈ લીધું હોય તો ચિંતા ન કરીને શ્રી કૃષ્ણ સેવા ઉપર ફોકસ કરીને ઉપર મહાપ્રભુજીનું મેઇન ફોકસ છે. તો એવી રીતે સમજી શકીએ. મને એમ છે કે આશિતાએ જયારે નિરૂપણ કર્યું ત્યારે આ વિષય આ રીતે જ સમજાવ્યો હતો કે આ ગ્રંથ આશ્વાસન રૂપમાં છે, કર્તવ્યના ઉપદેશ તરીકે નહીં. એટલે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદનમ યૈ કૃષ્ણ સાત્કૃત પ્રાણૈ તેશાંકા પરિદેવના. આ જે આશ્વાસન છે એ જેણે કૃષ્ણને સાત્કૃત પ્રાણ કરી દીધા છે, એટલે જેણે પોતાના પ્રાણ કૃષ્ણને સાથે એકમેક કરી દીધા છે, એટલું અટમોસ્ટ આત્મનિવેદન જેનું થયેલું છે, એને જયારે કોઈ પ્રકારની ચિંતા થઈ રહી છે ત્યારે શ્રી મહાપ્રભુજી એને એમ કહી રહ્યા છે કે અજ્ઞાન અથવા જ્ઞાનથી જેણે આત્મનિવેદન કરેલું છે એનું નિવેદન પણ પ્રભુ સ્વીકારે છે, પ્રભુ કૃપાશીલ છે તે કારણે. તો તે તો તારા પ્રાણ એકમેક કરેલા છે, તો તને શેની ચિંતા થઈ રહી છે? એટલે મોટે ભાગે એવું જોવા મળતું હોય છે કે જે લોકો બહુ જ હોશિયાર વિદ્યાર્થીઓ હોય અને જેને 90 અપ કે 98% જેવા માર્ક્સ આવતા હોય, એ વિદ્યાર્થીઓ જ્યારે રડતા જોવા મળે તો એમને પૂછીએ કે તમે શેના રડો છો, 98% આવ્યા હતા?
કે નહીં, મેં 98.5% એક્સપેક્ટ કર્યા હતા અને 0.5% ના આવે એટલે હું રડું છું. તો હવે એને यदि આશ્વાસન આપવું હોય તો આપણે કેમ આશ્વાસન આપી શકીએ? તો જે બીજા એમના જે કક્ષાના વિદ્યાર્થીઓ કે જે 35% માંડ એમને મળ્યા હોય ને પ્રમોટ કરીને એને પાસ જે થયા હોય અને એ લોકો આમ મુજ પર તાવ દઈને ફરતા હોય કે અમે પાસ થઈ ગયા, એમને દેખાડીને એમ કહેવામાં આવે કે જો આ લોકો જ્યારે કોઈ ચિંતા નથી કરતા અને શોક નથી કરી રહ્યા તો તું તેનો 0.5% માટે શોકાકુલ થઈ રહ્યો છે. તો એ શૈલીથી આ ઉપદેશ છે. તો આ આશ્વાસનનો ઉપદેશ છે, કર્તવ્ય માટે આ ઉપદેશ નથી સમજવાનો. અને બીજી વસ્તુ એ છે કે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત અથવા જેણે કૃષ્ણ સાથે પોતાના પ્રાણ એક કર્યા છે, ત્યાં 3 કક્ષાઓ આમાં ગણાવી છે. એક અજ્ઞાનથી જે નિવેદિત થયો છે, એક જ્ઞાનપૂર્વક નિવેદિત થયો છે, અને જે જ્ઞાન કર્મ ભક્તિ ત્રણેય એટલે મન વચન કર્મ ત્રણેયથી જે નિવેદિત થયેલો છે તેવો. પ્રશ્ન એ છે કે આત્મનિવેદન છે એ કોઈ એવી વિધિ છે, કર્મ છે કે જાદુઈ છડી છે કે જેનાથી ભગવાન એનો અંગીકાર કરવા માટે બાધ્ય થઈ જાય, મજબૂર થાય? તો એવું તો કોઈ સાધન નથી કે જે ભગવાનને વશીભૂત કરી શકે. પ્રેમ સિવાય એવો કોઈ સાધન નથી. પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત. તો ભગવત પ્રેમ છે એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ સાધન નથી. લોકમાં પણ પ્રેમથી મોટું બીજું કોઈ સાધન નથી માનવામાં આવતું. પ્રેમપૂર્વક यदि બીજું કરવામાં આવે તો એ વ્યક્તિ ગણતરીમાં લે છે એ વસ્તુને કે વ્યવહારને. અન્યથા પ્રેમ રહિત હોય તો ગમે તેટલું આપણે કંઈ કરી રહ્યા છીએ એ ગણતરીમાં લેવાતું નથી. તો ભગવાન તો સાધન સાધ્ય છે નહીં. હવે જેને પણ પ્રભુએ આત્મનિવેદનનો સ્વીકાર કર્યો છે એ તો પોતાના કૃપાબલથી જ કરેલો છે, પોતાની સ્વતંત્ર ઈચ્છાથી, પ્રસન્નતાથી. તે કારણે કોઈ વ્યક્તિ એમ વિચારે કે અજ્ઞાનથી કરીએ તોય કંઈ વાંધો નથી. તો વાંધો નથી એટલે કોને વાંધો નથી? તમને વાંધો નથી કે ભગવાનને વાંધો નથી? અજ્ઞાનપૂર્વક કરશો પણ ભગવાન જો તમારો સ્વીકાર કરવાના મૂડમાં નથી તો તમારું અજ્ઞાન શું કામ આવશે? અથવા જ્ઞાનપૂર્વક કરશો પણ ભગવાન પોતે તમારો અંગીકાર કરવા નથી માંગતા તો જ્ઞાન પણ તમારું શું કરી દેશે? તે જ રીતે ભક્તિના સંબંધમાં પણ સમજવું. તો તાત્પર્ય અહીંયા એ છે કે અહીંયા ભગવાનની જે દયાલુતા છે એનો પરિચય કરાવીને જે શોકાકુલ થઈ રહ્યો છે એને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. અહીંયા આત્મનિવેદન કઈ રીતે કરવું જોઈએ એની પદ્ધતિ અહીંયા નથી કહેવામાં આવી રહી. એ વિષય તો સાધન પ્રકરણ, સિદ્ધાંત રહસ્ય, આ બધા જે ગ્રંથો છે ત્યાં શ્રી મહાપ્રભુજીએ આ વિષયનું અલગથી નિરૂપણ કરેલું જ છે. એટલે यदि કોઈ વ્યક્તિ નિવેદન અજ્ઞાનથી પણ કરી શકાય એવું यदि સિદ્ધાંત તારવવા માંગતો હોય તો પ્રશ્ન એ છે કે મહાપ્રભુજી આ જ સંબંધમાં અન્ય ગ્રંથોમાં જે સૈદ્ધાંતિક સ્પષ્ટતા કરી છે, દાખલા તરીકે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, જે આચાર્ય શરણ આ માર્ગ પુષ્ટિજીવો માટે જ છે અને જે પુષ્ટિજીવ તે છે કે જેના ઉપર ભગવાનની એવી વિશેષ કૃપા છે અને એ જીવને કેવી રીતે આપણે ઓળખી શકે ગુરુ, તેના માટે ગુરુને માર્ગદર્શન પણ આપેલું છે કે માર્ગ રુચિથી એની પરીક્ષા કરી અને એની યોગ્યતા જાણવી અને તે પછી એને નિવેદિત કરવું. સાથે સાથે ગુરુને એ ચેતવણી પણ આપવામાં આવી છે કે यदि જે વ્યક્તિ આ યોગ્યતા ઉપર ખરો નથી ઉતરતો એવા અયોગ્યને यदि દીક્ષા આપવામાં આવે છે તો ગુરુને નામ વિક્રયનું પાપ લાગે છે.
એટલે વિચાર્યૈવ સદા દેયમ કૃષ્ણ નામ વિશેષતઃ વિચારિત દાનેતુ સ્વયં દાતા વિનશ્યતિ. ત્યાં બ્રહ્મ સંબંધની વાત તો પછીની છે. અષ્ટાક્ષર દીક્ષા ઉપર જ ગુરુને રોકી દેવામાં આવ્યા છે કે અયોગ્ય વ્યક્તિને કૃષ્ણ શરણ મંત્રની દીક્ષા પણ આપી શકાય નહીં તો એને નામ વિક્રયનો દોષ થાય. તો આ બધાનો જે પણ વિચાર આપણે કરીએ કોઈ પણ સિદ્ધાંતનો, તો સંકલિત વિચાર કરવો જોઈએ. એટલે એ વિષય પર આચાર્ય શરણો અને પરવર્તી આચાર્યોએ જ્યાં જ્યાં જે કંઈ પણ કહેવું હોય, માર્ગદર્શન આપ્યા છે, એ બધાને સામે રાખીને પછી આપણે નિર્ધારણ કરવું જોઈએ. એમ કોઈ વિષયનો વિચાર ન થઈ શકે કે એક પંક્તિ તમને ક્યાંક મળી ગઈ તો એને લઈને આપણે કોઈ નિર્ણય ઉપર પહોંચી જઈએ. તો આ વિષય અહીંયા ધ્યાનમાં લેવાનો છે. અને સારો પ્રશ્ન ઉપસ્થિત કર્યો, કેમ કે આ વચનનો દુરુપયોગ સંપ્રદાયમાં વર્ષોથી લોકો કરતા આવ્યા છે, ગુરુજનો પણ અને ચેલાઓ પણ. ઓર કોઈ વિષય હોય તો હા બોલો. પલના. હા, દંડવત પ્રણામ. જે અહીંયા બીજો એ પ્રશ્ન થાય છે કે જે ભક્તિવર્ધિનીમાં 5 અધિકારીઓ કીધા એમાંથી દ્રઢ બીજ ભાવ છે, તો એનો ભાવ તો ઓલરેડી સ્ટેબલ પોઝિશન પર છે, તો એને બી આમાં કેમ કન્સિડર કર્યો છે કે જ્યારે ભાવ અદ્રઢ હોય તો જે ક્વેશ્ચન્સ થાય એના આન્સરમાં નવરત્ન ગ્રંથ છે, તો જ્યારે દ્રઢ થઈ ગયો છે તો એને કઈ રીતે સમજવું? હા, અર્ષિતા કરો સમાધાન. જે મને એવું લાગે છે કે જેનો ભાવ દ્રઢ થઈ ગયું હોય ઠાકોરજીમાં, પણ તો સેવા કરવામાં અગર એને એવી શંકા થાય છે કે મારા તરફથી તો મારો ભાવ દ્રઢ છે, પણ મારું ઠાકોરજી શું અંગીકાર કરશે બી ખરા એમ, તો એવા ટાઈપની ચિંતા થઈ પણ શકે છે. તો એના માટે અહીંયા નવરત્નમાં એનું સોલ્યુશન આપ્યું છે, મને એવું લાગે છે. હા, પલ્લા થયું સમાધાન? હા, પણ આમાં જે દ્રઢ બીજ ભાવ છે એમાં એવું કીધું છે કે ગ્રહ ત્યાગ પૂર્વક છે, તો એમાં એવી રીતે સમજવું કે એનાથી કઈ અપરાધ થઈ જાય અથવા કોઈ ઓબ્સ્ટેકલ આવે તો એમાં બી એને બીક થાય કે મારો ભાવ શુદ્ધ રહેશે કે નહીં, તો એવી સિચ્યુએશનમાં બી ચિંતા ન કરવી ને એમણે બી આ આશ્વાસનમાં લેવું, એવી રીતે સમજવાનું છે. એમણે ઘરનો ત્યાગ કર્યો છે તો ગ્રહમાં રહીને સેવાનું તો નથી આવતું. બતાવો. મને તો એ જ લાગે છે કે જે લોકોનો દ્રઢ ભાવ છે, તો એ લોકોના તરફથી તો એમ છે કે અમારો ભાવ ક્લિયર, મતલબ કે દ્રઢ છે ઠાકોરજીના તરફ, પણ એ લોકોને ક્યારેક શંકા થાય તો એ લોકો માટે નવરત્નમાં થયું છે એનું નિવારણ. હા જી, જે લાગે તો એવું છે, પણ આપશી કહો તો વધારે સ્પષ્ટ થશે. આપનો અવાજ બહુ ધીમો આવે છે.
હવે મારો અવાજ આવે છે? જી જી જી. હા, એટલે મેં પ્રશ્ન એ કર્યો કે નવરત્નના ઉપદેશમાં એવો કયો ઉપદેશ છે કે જે ભક્તિવર્ધિનીના પ્રથમ કક્ષા અને તૃતીય કક્ષાના જીવને લાગુ પડી શકે? એટલે જે દ્રઢ બીજ ભાવવાળો જાતવ વ્યસન છે એને લાગુ પડતો હોય એવો કયો ઉપદેશ છે? આશિતા, સંભળાયું તને? જી જી જી. હા, જે મને આન્સર એટલું ક્લિયર નથી. અચ્છા, કંઈ વાંધો નહીં. જો આપણે એને એ રીતે વિચારીએ કે બીજ ભાવ જેનો દ્રઢ થઈ ગયો, એટલે કે પ્રભુમાં જેને વ્યસન થઈ ગયું છે અને ભગવત વિરહના એટલે એના ઘર પરિવારનું વાતાવરણ એવું નથી કે એ ભાવ એ પોતે ત્યાં જાળવી શકે, અને એને એમ થાય કે ભાઈ એક તો ભગવાનની સેવા પ્રાપ્ત થઈ નથી રહી, બીજી તરફ ભગવાનને કોઈ યાદ કરવા દે એવી ફુરસત નથી આપતું, તો હવે એવા સ્થાનમાં રહેવાથી શું ફાયદો છે એમ કરી અને એ ઘર છોડીને જતો રહે, એ જતી રહે. તો એને અહીંયા કહેવાય છે કે જાતવ વ્યસન ગ્રહ ત્યાગી. એટલે હવે પ્રભુ સેવા વિના રહેવાનો તો કોઈ, એટલે પ્રભુ સેવા તો ઉપલબ્ધ જ નથી, એટલે એનો તો પ્રસંગ નથી, પણ પ્રભુના સ્મરણ વિના પણ એ રહી શકે એમ નથી. તો એ સ્થિતિમાં એ ત્યાગ કરે છે. તો જો હવે એના પાસે જે છે એ એનો ભગવત ભાવ માત્ર છે કે જેની એ રક્ષા કરવા માટે બેચેન છે. તો આપણે ત્યાં જે એમ કહેવાયું છે કે પ્રભુ ભાવરૂપથી ભક્તના હૃદયમાં બિરાજે છે, એટલે ભક્તના હૃદયમાં પ્રભુ પ્રત્યેનો જે ભાવ છે એ પણ સાક્ષાત ભગવાનનું જ રૂપ છે. તો બહાર જો પ્રભુ એને પ્રાપ્ત નથી, તો હૃદયમાં જે પ્રભુ બિરાજે છે એ જ એમનું સર્વસ્વ છે, અને એની રક્ષા કરવા માટે બેચેન રહે છે, ચિંતિત રહે છે. તો ચિંતા તો એ અવસ્થા પર થઈ જ શકશે ને કે મારો ભાવ કોઈ ચોરી ન લે, કે મારો ભાવ છે જતો ન રહે, નષ્ટ ન થઈ જાય, એમ ભાવની રક્ષા માટે એ ચિંતિત રહે છે. તો નવરત્ન એ કક્ષા ઉપર પણ એને ઉપયોગી થશે કે ભગવત સ્વરૂપનું કે પ્રભુનું બાહ્ય ભજન, તેવી રીતે ભગવાનનું જે આંતર ભજન છે એમાં પણ આ સાવધાની અપેક્ષિત છે. અને મહાપ્રભુ ચિંતા કાપી નકાર્યા એમ કરીને એને પણ આ ઉપદેશ આપે જ છે કે ચાહે તો પ્રભુનું બાહ્ય ભજન હોય, ચાહે તો આંતર ભજન હોય, ચિંતા કદાપી નહીં કરવી જોઈએ. કેમ કે શા માટે ન કરવી જોઈએ? તો એટલા માટે કે જે ભજન છે એમાં ચિંતા વિક્ષેપ કરશે. તમે એક મન છે એમાં તમે પ્રભુનું ચિંતન કરશો કે ચિંતા કરશો? ચિંતા કરશો તો ચિંતન છૂટી જશે. તો એટલા માટે ચિંતા કાપી નકાર્યા, એ રીતે આપણે આખા ગ્રંથના ઘણા બધા ઉપદેશો છે એને આ રીતે વિચારી શકીએ છીએ. બીજું કંઈ હોય તો બોલો. થયું સમાધાન? જી જી જી. તો હવે આજે આપણે નવો ગ્રંથ લઈ શકીએ એટલો સમય નથી, કેમ કે આજે 9 વાગ્યાથી બ્રહ્મસૂત્રાનું ભાષ્ય એનું પણ આપણને અવગાહન કરવાનું છે. 7:40 જેટલો સમય થઈ ગયો છે. તો આજનું અવગાહન ષોડશ ગ્રંથનું કે પ્રકરણ ગ્રંથોનું અહીંયા વિરામ રાખીએ. 9 વાગે જેમને અનુકૂળતા હોય જોડાજો.